છે. રામાયણ અને મહાભારત એ આર્ય દેશના વિશિષ્ટ કોડીના આદર્શમય ગ્રંથો જીવન જીવવા માટેની કલા તે શીખવાડે. ભૌતિક દ્રષ્ટિએ પણ આ જીવનને સુખી કરવાના 4 પાયા છે. નંબર 1, શરીરમાં આરોગ્ય. નંબર 2, જીવનમાં શાંતિ. નંબર 3, મનની પ્રસન્નતા. અને નંબર 4, પરિવારમાં સમ. 4 ચિત્ત જોઈએ. કયા પત્ની પુત્ર પૈસા પરિવાર નથી કહેતો, ફિયાન્સી અને ફર્નિચર નથી કીધા મેં. એ બધું જ હોય, આ 4 ચીજ ન હોય તો એ સંસારિક જીવનનો પણ શું મતલબ? યાદ રહી ગયા કયા 4? આ પાર્ટ ઉપર ચડતા પહેલાં હું પહેલી વાર ચડતા પહેલાં જોઈ લીધું કે 4 પાયા બરાબર છે ને, એક પાયો નહીં હોય તો બેસી નહીં હતું. આ પગથિયા ઉપર ચડતા પહેલાં જરાક વ્યવસ્થિત જોવું પડે કે આ બરાબર છે ને પગથિયા ચડી શકાશે ને. એમ પોતાનું જીવન જીવવા માટેના 4 પાયા જોઈ લેવાના કે મારા જીવનના 4 પાયા બરાબર મજબૂત છે કે નહીં. જેમાંનો પહેલો પાયો શરીરમાં આરોગ્ય. પહેલું સુખ તે જાતે ન રહ્યા. શરીર જો નિરોગી ના હોય તો કરોડો રૂપિયા હોય કે ગમે એટલી સામગ્રી હોય, સત્તા હોય, શું કામની? એટલે પહેલા નંબરમાં શરીરમાં આરોગ્ય નામનું સુખ બધાને જોઈએ. બીજા નંબરમાં જીવનમાં શાંતિ જોઈએ. દોડધામ 2 મિનિટ પણ શાંતિથી બેસવાનું નહીં. મુંબઈ જવાની લાઈફ જુઓ તો આપણને ખબર પડે, પડ્યાના કટકા ટ્રેનમાં ચડતા હોય. સવારના 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ગધા મજૂરી કરવાની, પછી રૂપિયા મેળવવાના. એવા જીવનની શાંતિ વિનાના જીવનને કરવાનું શું? ત્રીજા નંબરમાં મનની પ્રસન્નતા જોઈએ. ટેન્શન ફ્રી, એકદમ મન પ્રસન્ન જોઈએ. એવર ગ્રીન એવર ફાઇન. અને નંબર 4, પરિવારમાં પ્રેમ, કુટુંબમાં સમ. રોજ ઘરમાં ઝઘડા થતા હોય, દરવાણી જેઠાણીના, સાસુ વહુના, પતિ પત્નીના, બાપ દીકરાના, મા દીકરીના. મજા શું આવે એમાં જીવવાની? સંકલેશ, સંઘર્ષ, ઝઘડા, કજિયા, કંટા, ગમે એટલા રૂપિયા મેળવ્યા, ફાયદો શું? 4 મજબૂત પાયા જીવનના વ્યવસ્થિત જોઈએ. શરીરમાં આરોગ્ય, જીવનમાં શાંતિ, મનની પ્રસન્નતા અને કુટુંબમાં સમ. એમાંનો 4થા નંબરનો જે પાયો છે કુટુંબમાં સમ, પરિવારમાં પ્રેમ. એ કેવી રીતે પેદા કરવો, કેવો પેદા કરવો તે રામાયણ શીખવે. અને કેવો પેદા નહીં કરવો, કેવું ન જોઈએ પરિવારમાં, એ મહાભારત શીખવે. રામ જેવા બનો, ભરત જેવા બનો, અહીંયા કૌશલ્યા જેવા બનો, દશરથ જેવા બનો, લક્ષ્મણ જેવા બનો, ઉર્મિલા જેવા બનો. આ બધી વાતો રામાયણ શીખવે. એવા એકબીજાના બલિદાન છે. એ રામ જંગલમાં જાય તો સીતાએ કેમ જવાનું? એ પતિ જે રસ્તે જાય એ રસ્તે પત્નીએ ડગલું ભરવાનું. તો લક્ષ્મણે શા માટે જવાનું? એ મોટા ભાઈની સેવા કોણ કરશે? મોટા ભાઈની સેવા કરવા માટે હું બલિદાન આપું. તો લક્ષ્મણ જાય તો ભલે જાય, એની પત્ની ઉર્મિલાએ પણ જવું જોઈએ ને. જો રામની પાછળ સતી સીતા ડગલું ભરે તો લક્ષ્મણની પાછળ એની પત્ની ઉર્મિલાએ ડગલું નહીં ભરવાનું? તો કે ના, ઉર્મિલા ના ભરે. કેમ? તો માની સેવા કોણ કરશે? બંને માની સેવા કરવાની જવાબદારી ઉર્મિલા તું સંભાળ. રામની માતા કૌશલ્યા તો ઉર્મિલાની માતા સુમિત્રા, બંનેની સેવા કરવાની જવાબદારી લક્ષ્મણની માતા ઉર્મિલા એ બંનેની જવાબદારી અદા કરવાની. કોણ બેની? રામની માતા કૌશલ્યાની તો લક્ષ્મણની માતા સુમિત્રાની પણ. અહીંયા બધા બલિદાન આપે. એકબીજાનો પ્રેમ સાચવવા, એકબીજાનો પ્રેમ મેળવવા, એકબીજા સાથે શાંતિથી જીવવા, એકબીજાને સહાય કરવા માટે સમ આ હતો. અહીંયા એમ કહે છે દુર્યોધન જેવા નહીં બનતા, શકુની જેવા નહીં બનતા, દુશાસન જેવા નહીં બનતા. ત્યાં તો એકબીજાની ખેંચ જ ચાલે છે. દુર્યોધન કે યુધિષ્ઠિરને હું રાજા ના બનવા દો. દુશાસન કે દ્રૌપદી ભલે ને મારી ભાભી હોય તો બધાની વચ્ચેની રાજ ઉડાવું. અહીંયા તો ખેંચી જ છે એકબીજાની. મામા બનીને પણ પોતાના ભાણિયાને સપોર્ટ આપવા, ભલે ને આખું પારણું ખેદાન મેદાન થઈ જાય એની એને ચિંતા નથી. ત્યાં પરિવારને તોડવાની વાત છે, અહીંયા પરિવારને જોડવાની વાત છે.
અહીંયા હક મેળવવાની વાત મહાભારતમાં છે, હક છોડવાની વાત રામાયણમાં છે. રામ કે રાજ્ય મારે ના જોઈએ, ભરત કે રાજ્ય મારે ના જોઈએ, અને છેવટે પાદુકા મૂકી અને રાજપાટ ચાલે. અહીંયા યુધિષ્ઠિર કહે છે કે એક ગામડું તો મને જોઈએ, 5 પાંડવોને 5 ગામડા તો જોઈએ. અને પેલો દુર્યોધન કહે છે જીતીને બધું લઈ લો, બાકી તો ધરતીનું એક તસુ પણ તને નહીં આપવા દો. નહીં આપું તો નહીં આપું, તું કેવી રીતે લે છે હું જોઈ લઈશ આજા યુદ્ધના મેદાનમાં. રામાયણ પોઝિટિવલી શીખવાડે છે કે પરિવારનું સંપર્ક કેવી રીતે કેળવવું. તો મહાભારત નેગેટિવલી શીખવાડે છે કે આવા નહીં બનીને પણ પરિવારનો સંપ, પરિવારનો પ્રેમ તમે સાચવી લો. એમાંના મહાભારતને કેન્દ્રમાં રાખી અને આપણી પ્રવચનમાળા ચાલે છે. એમાં પણ તીર્થંકર પરમાત્મા પાસેથી આવેલી ચીજ ગણધર ભગવંતે શાસ્ત્રોમાં ગૂંથી ત્યાંથી આગળ વધતા વધતા આપણા સુધી જે મૂકવામાં આવી દેવગુપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબે, કે જેમાં ક્યાંય વચ્ચે એવી ચીજ નથી આવતી કે જે આપણા મગજમાં ન બેસે. ક્યાંક કંઈક જુદી વાતો આવતી કે મગજમાં ન બેસે એવી પણ વાત હોય કે ભાઈ સૂર્યનો પુત્ર કર્ણ એ વળી કેવી રીતે હોય, ધર્મરાજાનો પુત્ર યુધિષ્ઠિર એ કેવી રીતે શક્ય બને, અર્જુન કેવી રીતે ઇન્દ્રનો પુત્ર. તો જવાબ જે મળે કદાચ મારા તમારા મગજમાં ન બેસે તેવા હોઈ શકે, પરંતુ જૈન મહાભારત એટલું વિશિષ્ટ કોટીનું છે કે જેની અંદર આવો અસમંજસ મગજમાં ન બેસે તેવું કાંઈ કશું જ ના આવે. અને આ વાસ્તવિકતાની દુનિયા પર લાવી અને મને અને તમને કેવું સુંદર મજાનું જીવન આપણે જીવવું જોઈએ અને કેવું ન જીવવું જોઈએ એની પૂર્ણ માહિતી વ્યવસ્થિત આપે. એ મહાભારતના મુખ્ય પહેલો જેનો જન્મ થયો છે એના જીવનની વાત આપણે કોઈ દ્રષ્ટિએ શરૂ કરી છે. ભલે કદાચ તમને હજુ યુધિષ્ઠિરનું નામ ન આવ્યું હોય કે દ્રૌપદીનું નામ ન આવ્યું હોય, કદાચ શ્રી કૃષ્ણનું નામ ન આવ્યું હોય અને કદાચ હવે આવ્યું હોય શાંતનુનું નામ, તો મનમાં સવાલ પેદા થાય કે મહાભારતમાં વળી શાંતનુ કોણ. ધીમે ધીમે સમજ આવી જશે કે આ શાંતનુ ત્યાંથી જ મહાભારતના મુખ્ય પાત્રોની શુભ શરૂઆત થઈ રહી છે. કે જે શાંતનુ શિકાર કરવા માટે જંગલમાં ગયો છે, હરણિયા સાઈડમાં રહી ગયા, રાજમહેલ પાસે પહોંચી ગયો, 7મા માળે પહોંચ્યો, રૂપસુંદરી એને દેખવા મળી. એને કહ્યું કે મારો એક સંકલ્પ છે એટલે હજુ સુધી મેં લગ્ન કર્યા નથી. આનો સવાલ હતો કયો સંકલ્પ. એને પોતાની જીવનની બધી જ વસ્તુઓ ખુલ્લી મૂકી દીધી કે હું ગંગા છું, જન્નુ રાજાની દીકરી, સુંદર મજાના સંસ્કાર મને માતા પિતા પાસેથી મળ્યા. મેં નક્કી કર્યું કે દીક્ષા જ લેવી જોઈએ. મનુષ્ય ભાવ પામી છું, જીનું શાસન પામી છું. મારા માટે સંયમથી ઓછું કાંઈ જ ના હોય, પરંતુ શું કરું, મારી અંદરની ભીતરની એ કક્ષા સ્પર્શાઈ નથી. સંયમ જીવન સ્વીકારી શકું એવું લાગતું નથી. અને હવે સંસારમાં રહેવું હશે તો લગ્ન તો કરવા જ પડશે. તો મારે લગ્ન કોઈ એવી વ્યક્તિ સાથે નથી કરવા કે જેમાં મારા જીવનની પાયમાલી સર્જાય. મારે એવી વ્યક્તિ સાથે લગ્ન નથી કરવા જેમાં મારા જીવનનું અધપતન થાય. મારે એવી વ્યક્તિ સાથે લગ્ન નથી કરવા કે મારું જીવન ખોટા રસ્તે ચડી જાય. કમસે કમ હું એવું ઈચ્છું છું કે મારા લગ્ન એવી વ્યક્તિ સાથે થાય કે મારા જીવનની સચ્ચાઈ, પવિત્રતા, ગુણો સચવાય, એમનું જીવન પણ આગળ વધે, મારું જીવન પણ વધુ ને વધુ વિકાસની માત્રામાં આગળ વધે. કદાચ મારું જીવન વિશિષ્ટ કોડીના વિકાસને ન પણ સાધી શકે તો કમસે કમ જ્યાં છું ત્યાં તો ટકીને રહેવું જ જોઈએ. કદાચ એ વ્યક્તિ ખોટા રસ્તે જાય તો એને અટકાવી શકું, કારણ કે એમના દ્વારા મને સંતાનો પ્રાપ્ત થશે. અને એ સંતાન ખોટા જીવનમાં ન જાય એની જવાબદારી મા તરીકે મારી છે. મારે મારા કરતાં પણ સવાયા મારા દીકરાને બનાવવાના છે. મારા જે સુંદર સંસ્કાર મને મારા માતા પિતા આપ્યા છે એ સંસ્કારો વધુ સારી રીતે મારે સંતાનોની પરંપરામાં આગળ વધારવાના છે. એમાં મને અંતરાયભૂત મારો પતિ ના બનવો જોઈએ. માટે મેં સંકલ્પ કર્યો છે જે મારું કયું માને, મારી આજ્ઞામાં રહે તેની સાથે જ મારે લગ્ન કરવા. પણ જે મારી આજ્ઞા માનવા માટે તૈયાર ન હોય એની સાથે મારે લગ્ન નહીં કરવા. એમાં મારો પોતાનો કોઈ સ્વાર્થ નથી. મારે કંઈ મારા પતિને મારો ગુલામ બનાવવો નથી. હું તો પતિને પરમેશ્વર માનનારી આર્ય દેશની નારી છું. મારા માટે પતિ એ પરમાત્મા છે. એમના પગ દબાવીને રાત્રે સૂઈ જનારી હું સ્ત્રી છું. પરંતુ છતાંય આવો સંકલ્પ મેં એટલા માટે કર્યો છે
કે મારું કે મારા સંતાનનું ભવિષ્ય અંધકારમાં કોઈ પણ રીતે ના થવું છે. આશય સુંદર મજાનો. બાકી આર્ય દેશની નારી એ પતિને પરમાત્મા માનનારી જ હોય, પણ એની સાથે સાથે આર્ય દેશની નારી ગુલામણી તો ન જ હોય. આર્ય દેશની નારી પણ નારાયણી છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જે દેશની અંદર સ્ત્રીઓનું પણ સન્માન થાય છે, સ્ત્રીઓ પણ પૂજાય છે, ત્યાં આગળ દેવલોકના દેવો આવી અને રાસડા લે છે, નૃત્ય લે છે. આર્ય દેશની અંદર સ્ત્રીઓને વિશિષ્ટ કોટીનું સન્માન આપવામાં જ આવ્યું છે. અહીં આગળ સ્ત્રીની પૂજા થાય છે, સ્ત્રી શક્તિની પૂજા થાય છે. અનેક જુઓ દેવીઓની પૂજાઓ ઠેર ઠેર જોવા મળશે. અહીં આગળ માતૃદેવો ભવ એક સૂત્ર છે. માતાની પણ પૂજા કરવાની વાત અહીં આવીને ઊભી રહે છે. દરેકના ત્યાં લગભગ કુળદેવી હોય છે, તે માતા તરીકે હોય છે. અહીં આગળ ક્યારે પણ સ્ત્રીને તિરસ્કારી નથી, ધિક્કારી નથી, કે એના વિકાસને અટકાવવા માટેનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. એ આર્ય દેશમાં પણ જીનું શાસન એ શિરમોર બનીને ઊભું છે. એ તો કહે છે કે સ્ત્રી માટે મેં કેટલી બધી મહાનતા વિચારી છે, કેટલું મહાન સન્માન આપવાની વાત કરી છે, કે આ કાળની અંદર કેવળ જ્ઞાન ભલે પહેલાં ઋષભદેવ ભગવાનને થયું હોય, આ કાળમાં પહેલો મોક્ષ મેળવવાનું સદભાગ્ય એક સ્ત્રીને મરુદેવા માતાને આપવામાં આવ્યું છે. આ અમારા ત્યાં 24 ભગવાન છે, ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના. એમાંના એક તીર્થંકર સ્ત્રી પણ છે, અને સ્ત્રીના અવતારમાં રહીને પણ મલ્લીનાથ ભગવાન મોક્ષે ગયા છે. પણ આશ્ચર્ય તો તે છે કે 23 તીર્થંકરો ભલે પુરુષના શરીરમાં હોય, પણ એ લોકોએ આજે સાધના કરી અને આજે કેવળ જ્ઞાન પામ્યા એવા એક પણ નહીં. વર્ષોના વર્ષો, મહિનાના મહિના, કે કોઈએ દિવસોના દિવસો સાધના કરી પછી કેવળ જ્ઞાન પામ્યા, પછી ભગવાન બન્યા. સ્ત્રી તીર્થંકર મલ્લીનાથ સવારે દીક્ષા, એ જ દિવસે સાંજે કેવળ જ્ઞાન. પૂરા 24 કલાક પણ એમને સાધના માટે પસાર કરવા નથી પડ્યા. આ રિસ્પેક્ટ જીન શાસનમાં સ્ત્રીઓને અપાયેલું છે. એ કે જે સ્ત્રી એટલી જ મહાન છે જેટલા પુરુષ મહાન છે, પણ સ્ત્રી એટલી અધમ નથી જેટલા પુરુષ અધમ છે. આ જીન શાસનની વિશેષતા છે. પુરુષ જેટલો મહાન છે એટલી જ સ્ત્રી મહાન છે, પરંતુ પુરુષ જેટલો અધમ બની શકે એટલી અધમ સ્ત્રી ક્યારેય ના બને. એમ કરી અને સ્ત્રીને સન્માન આપ્યું છે. સ્ત્રીને પુરુષ કરતાં મહાન ગણી છે, કે પુરુષ જો મોક્ષમાં જઈ શકે તો જૈન શાસન કે જે સ્ત્રી પણ મોક્ષમાં જઈ શકે. જેટલો મહાન પુરુષ એટલી જ મહાન સ્ત્રી. પણ પુરુષ 7મી નરકે જઈ શકે, સ્ત્રી માત્ર 6ઠ્ઠી નરક સુધી જ જાય. 7મી નરકમાં સ્ત્રી ન જાય. પુરુષ 7મી નરકમાં પહોંચવું પડે એટલો અધમ બની શકે, સ્ત્રી ક્યારેય 7મી નરકમાં જઈ શકે એટલી અધમ ના બની શકે. આ જીન શાસનની વિશેષતા છે. એને સ્ત્રીને કેટલી મહાન ગણી છે. તકલીફ આપણે છે કે આપણે સ્ત્રી અને પુરુષનું કમ્પેરિઝન કરવાના પ્રયાસ કરીએ છીએ, અને તેથી નવા જમાનામાં રહીને એક સ્લોગન તમે બનાવી દીધું, સ્ત્રી પુરુષ સમોવડી, સ્ત્રી પુરુષ સમોવડી, સ્ત્રી પુરુષ સમોવડી. સ્ત્રીને સ્વતંત્રતા આપો, સ્ત્રીને સ્વતંત્રતા આપો. સ્ત્રી પુરુષ સમોવડી હોત તો કુદરત સ્ત્રી અને પુરુષના શરીર એક સરખા જ બનાવે. જુદા કેમ બનાવ્યા? જુદા કેમ બનાવ્યા? એક ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટર અને ગોલ્ડ મેડલિસ્ટ સીએ, આ બેમાં કોણ મહાન? કોણ મહાન? પોતપોતાના ક્ષેત્રમાં બંને મહાન, અને એકબીજાના ક્ષેત્રમાં જાય તો બંને ઝીરો. ડોક્ટરના બદલે સીએ દવા આપવા જાય તો, અને સીએના બદલે ડોક્ટર ઓડિટ કરવા જાય તો જે જુદા જુદા વિષયવાળા હોય એની ક્યારે પણ કમ્પેરિઝન, સરખામણી ના કરાય. કરાય? ચાલો, મગર બળવાન કે હાથી બળવાન? પાણીની અંદર મગર બળવાન, જમીન ઉપર હાથી બળવાન. જો જમીન પર મગર આવી જાય તો હાથી એને ખેંચી જાય, અને પાણીમાં જો હાથી પહોંચે તો મગર એને ખતમ કરતા કે ખેંચીને. પોતપોતાના ફિલ્ડમાં પોતે મહાન, એકબીજા પોતાના ફિલ્ડ છોડીને બીજાના ફિલ્ડમાં જવા જાય તો નિર્બળ, તાકાત વિનાના. બોલો, સ્ત્રી મહાન કે પુરુષ મહાન? સ્ત્રી મહાન કે પુરુષ મહાન?
પોતપોતાના ફિલ્ડમાં બંને જણા મહાન, એકબીજાના ફિલ્ડમાં માથું મારવા જાય ને તો બંને નબળા. રોટલી બનાવી આપો, એક ગોળ વળીને તો બતાડો. આમ રોટલી વળીને ઉપર પછી એક વાટકો મૂકીને આજુબાજુની કોર દૂર કરીને પછી કહેશો મેં ગોળ રોટલી વળી. એનું કામ હોય ને એટલે એના ફિલ્ડમાં એમાં એના ફિલ્ડમાં માથું મારો તો તમે ગયા. એક રોટલી સરખી ગોળ ના વળી આખો. મારા ડંફાસ તો એવી આખો કે જાણે કેવી હાલત છે. સ્ત્રીના ફિલ્ડની અંદર સ્ત્રી મહાન, પુરુષનું કાંઈ ના ચાલે. અને પુરુષના ફિલ્ડની અંદર પુરુષ મહાન, એમાં સ્ત્રીનું કાંઈ ના ચાલે. પણ જ્યારથી સ્ત્રીએ આ ખોટી લત પકડી છે કે અમે પુરુષ સમાન, અમે પુરુષ સમાન, સ્ત્રી પુરુષ સમાવડી, ત્યારથી ઘરમાંથી બહાર નીકળી અને હેરાન થઈ. એ નોકરી કરવા નીકળી, એ બિઝનેસ કરવા નીકળી, એ બહારની દુનિયામાં ફરવા ગઈ. મારે ઘર કુકડી નથી બનવું, મારે હાઉસ વાઇફ નથી બનવું, हम भी किसी से कम नहीं. એ લોકો કંઈ કરોડો કમાય તો અમે કેમ કરોડો ના કમાઈ શકીએ? એ લોકો જોબ કરે તો અમે કેમ જોબ ના કરીએ? અને નીકળી બહાર. કોઈ દાડો એને ના વિચાર્યું કે બે વચ્ચેનો ભેદ છે તો ભેદ છે જ. કોઈ દિવસ પુરુષે સ્ત્રી સમાન માની અને સાડી નથી પહેરી. ખબર નથી સ્ત્રીઓ કેમ પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા. કોઈ પુરુષે ક્યારે સાડી પહેરી છે? અમે બી સ્ત્રીની સમાન, અમે બી સ્ત્રીની સમાન. તો સ્ત્રીઓએ કેમ પુરુષના કપડા પહેરવા પડે? ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ, આ પોતાના મનની લઘુતા ગ્રંથિ, અમારા કરતા પુરુષ મહાન છે એવું તમે માની લીધું ને, માટે જ તમારી કદર બંધ થઈ ગઈ. અમારા કરતા પુરુષ મહાન એટલે પુરુષના જેવા કપડા અમે પહેરીએ. અમારા કરતા પુરુષ મહાન એ નોકરી ધંધો કરે તો અમે બી નોકરી ધંધો કરવા જઈએ. અમારા કરતા પુરુષ મહાન એટલે એ જેટલું એજ્યુકેશન એટલું અમે બી એજ્યુકેશન લેવા જઈએ. આ અંદરથી ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ, લઘુતા ગ્રંથિ, અમારા કરતા એ આગળ, અમે પાછળ, અમે પાછળ એટલે અમે દોડધામ કરી. પાછા એ જ બોલે લેડીઝ ફર્સ્ટ. તો તમે બે ભેદ કેમ પડ્યા ભાઈ? હા, બે સમાન છે ને, તો જ્યારે જ્યારે નંબર આવે તે આવે તો લેડીઝ ફર્સ્ટ બોલતા કેમ થઈ ગયા? ચાલો બે સમાન છે ને, તો લેડીઝ ટ્રેન જુદી કેમ? જો બે સમાન છે ને, લેડીઝ ડબ્બો જુદો કેમ ટ્રેનમાં? ત્યારે કેમ વિરોધ ના કર્યો? હો, લેડીઝ ડબ્બો જુદો ના જોઈએ, આ લેડીઝ ટ્રેન જુદી ના જોઈએ, પુરુષ ને લેડીઝ બે સમાન, બંને સમાન, બધા સરખા, ગમે તે ડબ્બામાં ગમે તે જાય. આવું તું ને બહુ મેદાનમાં કેમ નહીં આવે? જે જુદા છે તે જુદા જ છે. હાથે કરીને ડબલ ગુલામડી બનવાના પ્રયાસ ચાલ્યા. એવું કાંઈ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન ના બન્યા. પણ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા, એના પ્રધાનમંડળની અંદર સ્ત્રી પ્રધાન કેટલા હતા અને પુરુષ પ્રધાન કેટલા હતા એ મને કહો. સ્ત્રી તો વધારે બધે હોય. અહીંયા તો સામાયિકમાં પુરુષ કરતા સ્ત્રી વધારે, સરિબલિસ્ટમાં પુરુષ કરતા સ્ત્રી વધારે. તો પછી પ્રધાનમંડળની અંદર જો ઇન્દિરા ગાંધીને એમ જ હોત કે સ્ત્રી મહાન, સ્ત્રી મહાન, તો સૌથી વધારે સ્ત્રીઓને ના લે બધાને પ્રધાનમંડળમાં. અત્યારે લેડીઝ ભણે છે ને એનો વિકાસ તો ના હોય. તો વધારે કેમ ના લીધા એને? એને ખબર હતી કે મારા જેવા ભાઈડા છાપ બહુ સ્ત્રીઓ ના હોય. એટલે એને ખબર હતી દરેકની શક્તિ જુદી છે, દરેકની વિચારધારા જુદી છે, દરેકનો પાવર જુદો છે. જુદો નતો? આગળ એક પ્રવચનમાં નહોતું કીધું કે આ લોકો ગરોળીથી ડરે, ઉંદરથી ડરે, બિલાડીથી ડરે, કૂતરાથી ડરે, એનાથી તમે ડરો, જે બીજાથી ના ડરો. તો બેનો સ્વભાવ એક છે કે જુદો છે? બેના શરીર એક છે કે જુદા છે? બીજા એકનો સાહસનો સ્વભાવ છે, એકનો ડરપોક સ્વભાવ છે, એકનો અહંકારનો સ્વભાવ છે, તો બીજાનો સરેન્ડરશીપનો સ્વભાવ છે. અને બે જુદા સ્વભાવ છે ને તો જ બંનેનો તાલમેલ જામે છે. એક જણ ડાયનેમિક બને ને તો બીજા સ્ટેટિક બનવું જ પડે. બંને ડાયનેમિક બને તો શું થાય? ટ્રેન પણ દોડે અને ધરતી પણ હલે તો થાય શું? એક્સિડન્ટ કે બીજું થાય? એકે ડાયનેમિક, એકે સ્ટેટિક, તો જ વસ્તુ બની શકે આ દુનિયાની અંદર. એટલે પુરુષ અને સ્ત્રીના સ્વભાવ જુદા છે, શરીર જુદા છે, કાર્ય જુદા છે. બંને સમાન છે જ નહીં તો બંનેની સરખામણી થઈ શકે કે ના થઈ શકે? જો ડૉક્ટર, વકીલ કે સીએની પરસ્પર સરખામણી ના થઈ શકતી હોય હોશિયારીની બાબતમાં, જો મગર અને હાથીની સરખામણી તાકાતની બાબતમાં ના થઈ શકતી હોય, તો દુનિયાના કોઈ પણ કાર્યમાં પુરુષ અને સ્ત્રીની સરખામણી થઈ શકે ખરી? તો ક્યારે બોલી શકાય કે માની શકાય કે સ્ત્રી પુરુષ સમોવડી, સ્ત્રી પુરુષ સમોવડી, અમારો અધિકાર આપો, તમે કેમ લઈ લીધો?
પણ તમે તમારો અધિકાર છોડીને બીજે પહોંચ્યા. અધિકાર હતો ઘરની અંદર પરિવારને પ્રેમ આપવાનો. સૌથી શ્રેષ્ઠ વસ્તુ સ્ત્રીઓની પાસે હતી અને છે, ક્યારેક સામે ચાલીને એ ગુમાવી બેસે છે, જેનું નામ છે રસોડું, કિચન. જે કિચનમાં એ જાત જાતની વાનગી સુંદર મજાની બનાવી અને ધારે તો પોતાના સાસુ અને સસરા વૃદ્ધ હોય એમને દાંત ન હોય તો સુંદર મજાનો શીરો ભાવતા ભોજન એને આપી અને આખો પરિવારનો પ્રેમ સાસુ સસરાનો મેળવી શકે. એ પોતાના પતિને આવશ્યક ચીજો બનાવી અને એની લાગણી પ્રાપ્ત કરી શકે. એ પોતાના દીકરા દીકરીઓને એના ભાવતા ભોજન જમાડી અને પોતાના કરી શકે. અને આ રીતે આખા પરિવારને એક તાતણે બાંધવા માટેનું શ્રેષ્ઠ ચીજ રસોડું, ભોજન. આજે કોઈ પણ વ્યક્તિને પ્રેમ મેળવવા કે પ્રેમ આપવાની ચીજ કઈ છે તમારી? બર્થડે પાર્ટી હોય તો ખાવાનું જ આપો, મેરેજ એનિવર્સરી ખાવાનું જ, સ્વામી વાત્સલ્ય જમવાનું જ, તપના પારણા હોય તો જમવાનું, કોઈ ફંક્શન લગ્ન વગેરે હોય તો જમવા બોલાવવાના. જમવા આપવા દ્વારા જ તમે બધાનો પ્રેમ જીવંત રાખો છો અને મજબૂત કરો છો ને. તો આખા પરિવારનો પ્રેમ મેળવવા માટેની ચીજ જે હતી રસોડું, કે જેમાં સુંદર મજાની સામગ્રી બનાવી સૌને પોતપોતાની અનુકૂળતા પ્રમાણે પ્રેમથી ખવડાવી અને બધાનો પ્રેમ જીતી આખા પરિવારને એક તાતડે બાંધવાનું સૌભાગ્ય જે સ્ત્રીને આર્ય દેશની પરંપરાએ આપેલું, એ સ્ત્રી પુરુષ સમોવડી બનવાના નાતે અથવા ઘરની કુકડી નથી બનવું, હાઉસ વાઇફ નથી બનવું, મારે વિકાસ કરવો છે, અમારો વિકાસ કરીએ એમ કરીને બહાર નીકળી. પરિણામ શું આવ્યું? હોટલ મને ગુલામ બનાવી દીધી રસોડામાં કહીને. ઘરની અંદર ગુલામણી બની ગઈ. કચરા પોતા મારે કરવાના, રસોઈ મારે બનાવવાની, છોકરાને મારે મોઢા કરવાના, ઘરની બધી જવાબદારી મારે ઉઠાવવાની. જાણે કે હું નોકરાણી બની ગઈ. અને એથી એ નીકળી બહાર અને પછી બહાર નોકરી કરવા ગઈ, ત્યાં ગુલામી લીધી કે બીજું કાંઈ? ડબલ ગુલામ. ત્યાં ગયા પછી ઘરની જવાબદારી ગઈ એની કે રહી? ઘરની તો રહી જ નહીં, એને ગુલામી માનતી હતી. એટલે એક ગુલામી ચાલુ રહી એની માન્યતા પ્રમાણે, અને બીજે નોકરી કરી એ શેઠની બીજી ગુલામી. બોલો, એક ગુલામી છોડવા માટે બે ગુલામી સ્વીકારે એની બુદ્ધિને શું કહેવું? અમે મહાન, અમે પુરુષ સમોવડા. પરિણામ શું લાગ્યું? અને ત્યાંના શીલની રક્ષા જોખમમાં આવી. જાત જાતની મજાક મસ્કરી, જાત જાતના અભદ્ર શબ્દો સાંભળવાના, જાત જાતની કોઈ કોણી બગાડી દે, બહાર નીકળે એટલે અનેક જાતના પ્રોબ્લેમ આવીને ઊભા રહ્યા. કેટલા લોકો એની પાછળ સિસોટી વગાડવા લાગ્યા, કેટલી એની મજાક મસ્કરી કરવા લાગ્યા. ફાયદો શું કર્યો? સાવ નુકસાનીનો આ ધંધો છે. એને કોણ સમજાવે? વિકાસ 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 છે કે વિનાશ છે? ના ના, આ તો વિકાસ છે, આ તો વિકાસ છે. હા ભાઈ, પ્રકાશ છે. હા, વિકાસ તો પ્રકાશ છે. એટલું ધ્યાનમાં રાખજે કે આ પ્રકાશ લાઇટનો નથી, આગનો ભડકો છે. બાળી નાખશે, જીવનને ખલાસ કરી નાખશે. આપણી આર્ય દેશની વાત રસોડાની ચોક્કસ હતી. પોતપોતાના કાર્યમાં બધે એક્સપર્ટ હોય, બીજાના કામમાં માથું મારે તો માર જ ખાય. તો સ્ત્રીઓના કામ હતા સુંદર મજાના. કયા? એક રસોડા દ્વારા પરિવારને એક રાખવો. નંબર 2, અતિથિનો સત્કાર કરવો. એના દ્વારા આખા સમાજની અંદર માન સન્માને પામતી હતી. બધાની સાથે સુંદર મજાના સંબંધો જાગતા હતા. નંબર 3, પરિવારનો પ્રેમ. અને નંબર 4, સંતાનોનું સંસ્કરણ. પતિ કમાવા જાય, સંસ્કાર કોણ આપે? હવે આ નોકરી કરવાની, આ નોકરી કરવા, બે જાય. હવે દીકરાને ક્યાં મૂકવાનો? આયા પાસે ઘોડિયા ઘરમાં. એ મોટો થયેલો દીકરો તમને પણ આયા સોંપી દેશે નર્સ અને મૂકી દેશે ગરડા ઘરમાં. કારણ કે નાનાને તમે ઘોડિયા ઘરમાં મૂક્યો તો હવે એ તમને ગરડા ઘરમાં મૂકશે. તમે એને આયાને સોંપ્યો તો એ તમને નર્સને સોંપશે. શરૂ થયેલી તમારી ચેનલ ત્યાં પૂરી થશે. પણ તમે નોકરી ન કરી હોત ને ઘરમાં રહી અને સંતાનને પૂરતી લાગણી, પ્રેમ અને વાલ આપી હોત તો એ સંતાન ક્યારેય ગરડા ઘરમાં મૂકવાનું ના વિચારત. એ તમને શાંતિ અને પ્રેમથી સાચવત. જેનું કાર્ય જે કરે ત્યાં તે સફળ થાય. નહીં તો લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માદો થાય. પરિણામ શું આવે? પોતે લઘુતા ગ્રંથિમાંથી બહેનો બહાર આવી જાય બહુ જરૂરી છે. તમને તમારા નારીત્વનું ગૌરવ હશે ને એ દિવસે દુનિયા તમારા નારીની
જીવનની શૈલીનું કદર કરશે. તમને તમારા સ્ત્રી તરીકેના અવતારની કદર નહીં હોય તો દુનિયામાં કોઈ પુરુષ તમારી કદર નહીં કરે. જે સ્ત્રીઓને કદર જોઈતી હોય એને પોતાને મળેલા સ્ત્રીના અવતારની કદર કરતા શીખવું પડશે. સ્ત્રી તરીકે હું કેટલી મહાન છું. જે કરે ઝુલાવે પારણું તે કર જગ પર શાસન કરે. સાંભળ્યું હશે તમે? જે હાથ પારણું ઝુલાવે છે ને એ જ આખા જગત ઉપર શાસન કરે છે. કોણ શાસન કરે? સ્ત્રી તો કેટલી મહાન છે. બોલો, તમારા ત્યાં દાગીના હોય, ઝવેરાત હોય, એને ક્યાં મુકાય? ચાર રસ્તામાં કે તિજોરીમાં, ચોરખાનામાં, લોકરમાં? ના ના, ચાર રસ્તા પર મૂકો. ચાર રસ્તા ઉપર મૂકો ને. મૂકે કોઈ ડાયોને સમજુ માણસ પોતાના ઘરમાં રહેલા હીરા, માણેક, મોતી, સોનાના દાગીનાને ચાર રસ્તા પર મૂકે ખરો? જેને લૂંટવું એટલું લૂંટી લો. મૂકે કોઈ? આપણે આજે દેશે સ્ત્રીને તો ઝવેરાતનું પણ ઝવેરાત માન્યું છે. એટલે પુરુષ સવારથી માંડીને રાત સુધી ધંધા મજૂરી કરીને રૂપિયા કમાય ને એ રૂપિયામાંથી લાવેલું ઝવેરાત આ સ્ત્રીઓના શરીર ઉપર ચડે. પુરુષના શરીર પર ના દેખાય એટલું ઝવેરાત. નારીને તો ઝવેરાતનું ઝવેરાત માન્યું છે. હવે આ ઝવેરાતનું પણ ઝવેરાત એને ચાર રસ્તા ઉપર મુકાય કે તિજોરીમાં, ઘરમાં રખાય? નહીં સમજાયું હજી. હવે ઘર છોડીને બહાર મોકલો તો લૂંટાઈ જાય કે બચે? બચી શકે? શક્ય છે? પણ એને ભાન હોવું જોઈએ ને કે હું ઝવેરાતનું ઝવેરાત છું. મારું ડિવેલ્યુએશન નથી, હાઈ વેલ્યુએશન છે. મને ઘરમાં રાખી અને મને રિસ્પેક્ટ આપ્યું છે. કારણ કે મારે આ જગતને સુંદર મજાના સંસ્કારી સંતાનોની ભેટ આપવાની છે. અને સંસ્કારી સંતાનોની ભેટ હું ત્યારે જ આપી શકીશ કે જ્યારે મારું શીલ અત્યંત પવિત્ર રહેશે. અને મારા શીલને મારે પવિત્ર રાખવું હોય તો એના માટે ઘર છોડીને બહાર નીકળવું, એટલે સીતાજીની જેમ લક્ષ્મણ રેખા ઓળંગીને બહાર નીકળવું. રાવણ બહાર ઊભા છે, ઉપાડી જવા, ઉચકી જવા. આટલી સમજ આવી જાય તો કામ થાય. આ સમજ થોડી પણ હતી આની અંદર. માટે ગંગાએ કહી દીધું, મારું કહ્યું માને એને જ હું લગ્ન કરવા સાથે તૈયાર છું, બાકીનાની સાથે નહીં. કારણ કે જ્યારે મારો પતિ આગો પીછો થશે ત્યારે કંટ્રોલમાં લઈશ અને મારા સંતાનને સુંદર મજાના સંસ્કાર આપીશ. આમાં મારે ગુલામ બનાવવાની ઈચ્છા નથી મારા પતિને, પરંતુ મારા સંસ્કારોને ટકાવવાની મારી ભાવના પૂરેપૂરી છે. આર્ય દેશમાં ઘણી નારીઓ અવસર આવ્યા ત્યારે માથા ઉચક્યા છે. એક મદાસા નામની સ્ત્રી થઈ ગઈ. એ મદાસાના જ્યારે લગ્ન કરવાનો અવસર આવ્યો ત્યારે જેની સાથે લગ્ન થવાના હતા એને પહેલી વાત કરી કે તમે કહો છો તો તમારી સાથે હું લગ્ન કરવા તૈયાર છું, પણ પહેલું સંતાન થશે એની સાથે હું સંન્યાસ લઈ લઈશ, હું દીક્ષા લઈ લઈશ, હું સાધ્વી બની જઈશ. મંજૂર હોય તો લગ્ન કરો, નહીં તો નહીં. બની રહ્યું કે પહેલું સંતાન થયું અને પેલાએ રજા નહીં આપી તો એને કહ્યું કે હવે તમે રજા નહીં જ આપો તો હવે જો હું શું કરું છું. અને દરેક સંતાનને એવા સંસ્કાર આપ્યા, એક પછી એક બધાને દીક્ષા પાડી દીધી, જાઓ. તો મને નથી દેવા દેતા. છેલ્લે એક સંતાનને એને રાજનીતિ વગેરે શીખવાડી, કારણ કે પ્રજા રાજા વિના બરબાદ ન થઈ જાય એટલા માટે. આ આર્ય દેશ હતો. અહીંયા સીતાજી ભલે રામચંદ્રજીનું બધું જ કહ્યું માન્યું, પરંતુ જ્યારે એ પ્રેગ્નન્સી અવસ્થા હતી, લવ અને કુશ એના પેટમાં હતા, અને ચારે બાજુ ચાલતી ગમે તેવી વાત રામચંદ્રજીએ સાંભળી અને તે અપવાદમાંથી મુક્તિ મેળવવા લક્ષ્મણને કહી અને કૃતાંતવદન નામના સેનાધિપતિ દ્વારા રથમાં બેસાડી અને જંગલમાં જ્યારે મૂકી દીધી, સિંહનાદ વનમાં કે જ્યાં વાઘ સિંહોના ભયાનક અવાજો આવે, અને ત્યારે સીતાજીએ કહ્યું છે કે સાંભળી લો, એક પક્ષને પૂરો સાંભળ્યા વિના, સાચું ખોટું સ્વીકાર્યા વિના, મને પણ કાંઈ જણાવ્યા વિના આવી રીતે સ્વામીનાથે મને જંગલમાં આવી અવસ્થામાં આવા પશુઓના ચિત્કાર વચ્ચે મૂકી દીધી છે. તો એમને જઈને એટલું કહેજો કે આજે લોકોની વાતો સાંભળી અને તમે મને કાઢી મૂકી, કાલે લોકોની વાત સાંભળી અને તમને પ્રાપ્ત થયેલા જીન શાસનને હૃદયમાંથી કાઢી મૂકવાની ભૂલ નહીં કરતા.
કાલે જૈન શાસન વિરુદ્ધ, ભગવાન વિરુદ્ધ કોઈ વાતો કરે એટલા માત્રથી તમે તમારા હૃદયમાંથી એને કાઢી નાખવાની ભૂલ નહીં કરતા, જેવી આજે કોઈની વાત સાંભળી અને તમે મને જંગલમાં કાઢી મૂકી છે. આટલું ખુમારીથી કહેનારી સ્ત્રી હતી, એ પતિને કહી પણ શકતી હતી. સામાન્યથી આર્ય દેશની અંદર 4 આશ્રમની વ્યવસ્થા પણ ક્યાંક હતી કે પહેલા 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, પછી 25 વર્ષ ગૃહસ્થ આશ્રમ, પછી 25 વર્ષ વાનપ્રસ્થ આશ્રમ અને પછી 25 વર્ષ સંન્યાસ આશ્રમ. 100 વર્ષ હોય તો આ રીતે, 80 હોય તો 20 વર્ષના 4 ભાગ. અને પેલો સોમચંદ્ર રાજા હતો, વાનપ્રસ્થ આશ્રમમાં જવાનો અવસર આવી ગયેલો. 100 વર્ષ હોય તો ક્યારે આવે? 51મા વર્ષે. થઈ ગયા ને તમને બધાને? કેટલાને? 51 એટલે શું કહે છે? વનમાં જાઓ, ઘર છોડો, ઘરમાંથી નીકળો ભાઈ, વનમાં જાઓ. હવે ઘરમાં ના રહેવાય. પણ પેલો ના ગયો, હજુ ઘરમાં જ હતો. તેની પત્ની એના માથાના વાળ ઓળી રહેલી. તે વાળની અંદર એક સફેદ વાળ આવેલો. એટલે પેલી વાળ ઓળતા ઓળતા રાણી એમ કહે છે રાજાને, હે દૂત આવ્યો, હે દૂત આવ્યો. તો રાજા ચમક્યો, કયા દેશનો રાજાનો દૂત આવ્યો? કઈ યુદ્ધના સમાચાર છે, કઈ બીજા સમાચાર છે? એટલે આજુબાજુ ચારે બાજુ જોવા લાગ્યો, કોઈ દૂત દેખાતું નથી. ક્યાં છે દૂત? ક્યાં છે દૂત? એ દૂત આવ્યો, એ દૂત. અરે ક્યાં છે દૂત? પણ ક્યાં છે દૂત? અને માથામાંથી ધોળો વાળ કાઢી અને હાથમાં આપ્યો. આ રહ્યો દૂત, યમરાજા તરફથી આવેલો તમને જગાડવા માટે. ક્યારે વનમાં જવું છે? ક્યાં સુધી આ ઘરમાં રહેવાનું છે? અને પત્ની પ્રેગ્નન્ટ હતી તો પણ એ રાજા રાણી નીકળી ગયા વાનપ્રસ્થ આશ્રમમાં. તમે ક્યારે નીકળવાના? કે ધોળા વાળને કાળા કરવાના? ગરડા હોવા છતાં જુવાનીનું નાટક કરવાના? અરે આટલી ખબર છે કે જમવા માટે ક્યાંક તમને આમંત્રણ આપ્યું હોય અને તમે થોડા મોડા પહોંચ્યા હો અને મીઠાઈ 4 વાર પીરસાતી હોય, એમાં 3 વાર મીઠાઈ પીરસાઈ ગઈ અને તમે પહોંચ્યા અને એક જ વાર ચોથી વાર મીઠાઈ આવી અને પછી સીધા ભાત ચાલુ થઈ ગયા, તો સજ્જન માણસ મીઠાઈ પાછી મંગાવે કે ભાત આવે તો ભાત લઈ લે, પછી ઘરે જઈને ભૂખ્યો હોય તો ખાઈ લે, એ વાત જુદી. પણ ત્યાં એમ કે મારી મીઠાઈ રાખી છે, લાવજો મીઠાઈ, એ લાવજો મીઠાઈ. આવું સજ્જન માણસ બોલે ખરા? અને બોલે તો એની અસર સુધી આ ભૂખડી બારસ 56ની દુકાનમાંથી આવ્યો, કોઈ જાડો ખાધું નથી, હજી એ ખાવાનું માંગે છે, એની શું ઇમેજ આ દુનિયામાં રહે? એટલે ભાત પીરસવાના શરૂ થાય ને એટલે સમજી લેવાનું હવે ભોજન વિરામ. હવે ભોજન વિરામ, હવે મીઠાઈ ફરસાણ એ બધું છોડી દેવાનું. હવે દાળ ભાત ખાઈને ભાત આપવાનું. એટલે સફેદ ભાત આવે એટલે ભોજન વિરામ. 2 જણ યુદ્ધ ચાલતું હોય ને સામ સામે રાજાઓનું, અને પછી એક રાજા તરફથી સફેદ ધજા ફરકે ને એટલે ખબર પડે કે હવે સંધિ કરવાની છે, સામેવાળો ઝૂકી ગયો છે, એટલે હવે સફેદ ધજા ફરકે એટલે યુદ્ધ વિરામ. નહીં સમજાયું? સફેદ ભાત આવે એટલે ભોજન વિરામ, સફેદ ધજા લહેરાય એટલે યુદ્ધ વિરામ, અને સફેદ વાળ આવે એટલે ભોગ વિરામ. ઘરમાંથી જાઓ વનમાં. ક્યારે નીકળવું છે? જેને 50 થઈ ગયા એને પૂછું છું, ક્યાં સુધી સંસારમાં? ક્યાં સુધી સંસારમાં? પેલી રાણીએ કહી દીધું, જો આ દૂત આવ્યો, જો યમરાજાનો દૂત આવ્યો, હવે તો નીકળો. અને 2 જણા ત્યાંથી નીકળી ગયા. આર્ય દેશની નારી આટલી ખુમારી વાળી હતી કે અવસર આવે તો પોતાના પતિ જો ખોટા રસ્તે જતા એવું લાગે તો એને અટકાયા વિના ના રહે. અને એવા જ ભાવથી આ ગંગાએ કહેલું એ શાંતનું સમજી ગયો. એમાંય પાછું ગંગાએ કહ્યું કે હું આટલી નિશ્ચિંતતાથી તમને આ બધું કહી શકી, જરાય ડર્યા વિના, જરાય ગભરાયા વિના. કારણ કે ગઈકાલે પિતાજી આવ્યા હતા સત્યવાણી નામના ભવિષ્ય નિમિત્ત વેદતાને લઈને, અને એમને કહેલું કે આવતીકાલે શાંતનુ નામના રાજકુમાર આવશે, રાજા આવશે, એની સાથે તમારી દીકરીના લગ્ન થશે. લાગે છે કે તમે જ શાંતનુ રાજા છો. તો કે હા. એટલી વારમાં એમના પિતાજી પણ આવી ગયા. કારણ કે એમને કલ્પના હતી કે આજે આવવા જ જોઈએ શાંતનુ. ત્યાં આવ્યા, પૂછી લીધું, તમે જ હસ્તિનાપુર નરેશ મહારાજા શાંતનુ? તો કે હા, મારી દીકરી આપને અર્પણ કરવા ઈચ્છું છું. જો આપની સંમતિ હોય એમના સંકલ્પને સફળ બનાવવાની તો લગ્ન લેવાઈ જાય. સ્વીકારાઈ ગયો, લગ્ન લેવાઈ ગયા. એમનો સંસાર એક શરૂ થયો. ગંગા આવી ગઈ છે અહીંયા હસ્તિનાપુરમાં, અને આ શાંતનુ અને ગંગાનો સંસાર સારી રીતે પ્રસન્નતાપૂર્વક આગળ વધી રહ્યો છે. ગંગાને કોઈ ઓર્ડર કરવાની જરૂર નથી લાગતી.
કારણ કે એને આદેશ આપવા માટે તો કર્યો જ નહોતો શંકર. ઘોડો સીધા સીધા રસ્તે જતો હોય તો કયો ઘોડેસવાર અથવા માલિક એવો છે કે એને ચાબુક મારે? ખોટા રસ્તે જતો હોય તો એને સાચા રસ્તે લાવવા માટે ચાબુક લગાવવી પડે. સીધે સીધી તમારી ગાડી દોડતી હોય તો તમારે સ્ટીરિંગ વાળવાની જરૂર પડે ખરી? એક્સિડન્ટ થતો હોય, કોઈ વાહન આવતું હોય અથવા વળવું હોય તો સ્ટીરિંગ વાળવાનું. એમ સીધે સીધો ગાડું ચાલતું હતું તો ગંગા શું કરવા કોઈ ઓર્ડર કરે? એ તો પતિની ભક્તાણી હતી, પતિને પરમેશ્વર માનનારી હતી. પતિ મારું સર્વસ્વ, પતિની સામે ના બોલાય. જ્યાં જાય પતિ પગલું ચાપે સતી. સુંદર મજાના શીલના જીવન ગુણથી યુક્ત એનું જીવન સારી રીતે પસાર થઈ રહેલું હતું. અને સમય પસાર થતાં એક રાત એવી આવી કે જ્યારે સૂતેલા એવા એ ગંગા માતા, એ ગંગા દેવીએ એક સુંદર મજાના સિંહને પોતાના મુખમાં પ્રવેશતો સ્વપ્નમાં જોયો. અને પોતાના પતિ સ્વામીનાથ જે બીજા ખંડમાં સૂતા હતા ત્યાં આગળ પહોંચી અને કહી રહી છે કે હે સ્વામીનાથ, આજે આવું સ્વપ્ન મેં સુંદર મજાનું જોયું. આ આર્ય દેશની પરંપરા હતી કે સગા પતિ પત્ની પણ ક્યારે એક રૂમની અંદર સૂએ નહીં. એક રૂમમાં પતિ પત્ની ના સૂએ. તમારે ત્યાં તો બેડરૂમ આવી ગયા નહીં, ડબલ બેડ આવી ગયા. ક્યાંથી ક્યાં સુધીનું અધપતન થવા લાગ્યું. સગા પતિ પત્ની પણ ક્યારે પણ એક બેડરૂમમાં સૂએ નહીં. તમે કલ્પસૂત્ર સાંભળજો, એની અંદર આવશે કે જ્યારે દેવાનંદાની કુક્ષીમાં પરમાત્મા મહાવીરદેવ પધાર્યા અને રાત્રે અમને 14 સપના જોયા ત્યારે દેવાનંદા બ્રાહ્મણી પોતાના ખંડમાંથી રાજહંસ સતીશી ગતિથી નીકળી અને બાજુના ખંડમાં રહેલા ઋષભદત્ત બ્રાહ્મણ પાસે ગઈ. તમે પરિસરમાં કલ્પસૂત્રમાં સાંભળશો કે ત્રિશલા ક્ષત્રિયાણી પોતાના ખંડમાં 14 સપના જોયા પછી જાગીને નીકળી અને બીજા ખંડમાં રહેલા સિદ્ધાર્થ મહારાજા પાસે ગઈ. આ સાંભળીને કંઈક તમને વિચાર નહીં આવ્યો? આ સુધી નહીં સાંભળ્યું હોય તમે? એ નથી સાંભળ્યું ક્યારે? તો આ વર્ષે કલ્પસૂત્રમાં બરાબર સાંભળજો. અત્યારે તો મહાભારતમાં કહી દઉં છું તમને કે સગા પતિ પત્ની પણ ક્યારે પણ એક રૂમની અંદર સૂતા હોય નહીં. એ આર્ય દેશની પરંપરા છે. અને જ્યારે કલ્પસૂત્રની અંદર આ વાત આવતી હતી ત્યારે એકવાર વેદાશા આ સાંભળી અને ઘરે ગયા ત્યારે એમની પત્નીને એમને વાત કરી, શ્રાવિકાને, કે આજે કલ્પસૂત્રનું પહેલું વ્યાખ્યાન સાંભળ્યું તે? બીજું વ્યાખ્યાન સાંભળ્યું? તો કે હા સાંભળ્યું. પછી ત્રીજું પણ સાંભળ્યું. તો આજે શું સાંભળ્યું? કેમ આમ પૂછો છો? દર વર્ષે સાંભળીએ છીએ. કલ્પસૂત્ર તો એ જ છે ને. એ કલ્પસૂત્ર એ છે, પણ સંભળાવવાની પદ્ધતિ જુદી હોય, સાંભળવાની પદ્ધતિ જુદી હોય. આપણો ઉપયોગ ક્યારેક હોય, ક્યારેક ન હોય. આજે તો હું વિચારમાં પડી ગયો છું. અદ્ભુત, આજે તો સુંદર મજાની વાત આવી. તો એ શું આવી મને કહો ને. એ વાત એ આવી કે દેવાનંદા બ્રાહ્મણી પોતાના કક્ષમાંથી 14 સપના જોયા પછી ઉઠીને ધીમી ગતિએ બાજુમાં રહેલા એવા બ્રાહ્મણ એના પતિ ઋષભદત્તના ખંડમાં ગઈ. તો કે હા, એ તો મેં બી સાંભળ્યું. તો તમારે શું કહેવું છે? તો મારે એ કહેવું છે કે પતિ પત્નીએ પણ એક રૂમની અંદર સુવાય નહીં. આ આપણા આર્ય દેશની મર્યાદા છે. તો શું ઈચ્છો છો? ચાલો આથી આપણે જુદા રૂમમાં. એ મંજૂર. આર્ય દેશની પરંપરા હતી પતિ અને પત્ની જુદા રૂમમાં સૂએ. અચાનક રાત્રે ક્યારેક જાગી જાય. મનની અંદર અનાદિકાળના કામ વાસ્તાના સંસ્કારો હોવાથી ક્યારેક જાગી જાય. એટલે શું કરે? એટલે ઉઠીને પોતે મહાબ્રહ્મચારી મહાત્માઓને યાદ કરે, સ્થૂલભદ્રજી આદિને યાદ કરે, અત્યારે વિચરતા સાધુ સાધ્વીજીઓને યાદ કરે, એમની પાસે બળ માગે કે બ્રહ્મચર્ય પાળવાની અમને તાકાત આપો. કારણ કે એવી માન્યતા ધરાવનારા શ્રાવક શ્રાવિકા આર્ય દેશના લોકો હોય કે સાધુ સંતનું જીવન એ બ્રહ્મચર્યના પાલન માટે છે. તો ગૃહસ્થ જીવન બેફામ જીવવા માટે નથી. ગૃહસ્થ જીવન પણ બ્રહ્મચર્યની નેટ પ્રેક્ટિસ માટે છે. આ ગૃહસ્થ જીવનની અંદર શક્ય એટલું વધુમાં વધુ બ્રહ્મચર્ય પાળવાની પ્રેક્ટિસ કરી મનને કંટ્રોલમાં લાવી અને પછી છેવટે અમારે વાનપ્રસ્થ આશ્રમને સંન્યાસ આશ્રમે સ્વીકારવાનો છે. અમારે જીવનભરનું બ્રહ્મચર્ય જ પાળવાનું છે. પણ આજે એટલી હિંમત નથી આવતી, એટલું સત્વ નથી. મનમાં થાય છે કે દીક્ષા લઈ લઉં, સાધુ બની લઉં, નહીં પાડી શકું તો એટલે લગ્ન કરી અને પ્રેક્ટિસ કરું છું કે વધુમાં વધુ સારામાં સારું બ્રહ્મચર્ય કેવી રીતે પાળી શકું. અને જે દિવસે હૈયાની અંદર મજબૂતાઈથી શ્રદ્ધા બેસી જાય કે હવે બ્રહ્મચર્ય પાળવાની ક્ષમતા મારામાં આવી ગઈ છે, એ જ દિવસે સંસાર છોડી અને સંયમ સ્વીકાર. મહાપુરુષો
બ્રહ્મચારીઓ એના નામસ્મરણ, એનો જાપ એ કરી અને પોતાના મનને કંટ્રોલમાં લેવાનો પ્રયાસ કરે. જ્યારે કોઈક વાર એ કર્મનો હુમલો મજબૂત હોય, કુસંસ્કાર એના પર તૂટી પડતા હોય, પોતાની જાતે કંટ્રોલ કરી ન શકે એવી સ્થિતિ આવે, ત્યારે તે પોતાના રૂમમાંથી નીકળી અને બીજાના રૂમમાં જાય. બાકી તમે તો તમારા ઘરની હાલત એટલી બધી ખરાબ કરી દીધી છે કે તમારા ઘરમાં અમારે ચોમાસું પરિવર્તન કરવું કે નહીં એ સવાલ છે. તમારા ઘરમાં એક દિવસ પણ અમારે રોકાવું કે એ સવાલ છે. જવા દો એ બધું. તમારા ઘરમાં સવારે નવકાશીના ટાઈમે ગોચરી વળવા આવું કે કેમ એ પણ મોટો સવાલ છે. તમારા ઘરના ફર્નિચર કેવા, તમારા ઘરની અંદર લાગેલા પેઇન્ટિંગ્સ કેવા હોય ને, જ્યાં હોય ત્યાં. હવે મુંબઈની અસર તો અહીંયા બધે આવવા માંડી છે, નથી આવતી એવું કાંઈ નહીં. ઘરે આવ્યા હોય ત્યારે પેલો લુંગી પહેરીને, ખુલ્લા શરીરે કે બનિયન પહેરીને ઊભો હોય. ઘરે વરવા માટે આવ્યા હોય ત્યારે બહેનો નાઇટી પહેરીને ઊભા હોય, ડીપનેક, બેકલેશ, જાતના ને ભાતના અડધું શરીર નમાવીને ગુચરી વરાવે. શું થાય પરિસ્થિતિ? અમારો આર્ય દેશ તો એટલો મહાન, અને જૈન કુળ નહીં, અજૈનોના કુળ પણ એવા વિશેષ. જૈન તો ખરા જ, કે જ્યારે કોઈ ઘરમાં આવે ને ડાકુ બનીને ઘરમાં આવે, તમારા બહાર નીકળતા એ ડાકુ સાધુ બનીને નીકળે. અને આજે તમે કેટલાક કે એવી પરિસ્થિતિ કરી દીધી છે કે ઘરમાં દાખલ થાય ત્યારે સાધુ હોય, બહાર નીકળતા ડાકુ બનીને જાય. તમારા ઘરમાં ડબલ બેડ દેખાય સામે, તમારા ઘરમાં સામે ટીવી દેખાય. થાય શું? સાંભળ્યું છે ને, જંબુ સ્વામીના લગ્ન થયા જંબુ કુમારના 8 સ્ત્રીઓ સાથે, અને પ્રભવ ચોર 500 સાથે ચોરી કરવા આવ્યો. બહાર અંદર દાખલ થયો ત્યારે ચોર હતો, ડાકુ હતો, પણ બહાર નીકળતા સાધુ બનવાનું નક્કી કરીને નીકળ્યો. આ આર્ય દેશના ઘરો આવા હોય, શ્રાવકોના ઘર એવા હોય કે અંદર આવે ત્યારે ડાકુ હોય, બહાર નીકળતા સાધુ બની જાય. આજે ઉલટું થઈ ગયું. તમારા ઘરમાં આવે ત્યારે સાધુ હોય, બહાર નીકળતા મનના વિચારમાં કદાચ નથી લાગતું તમારા ઘરમાં ફર્નિચર બદલવું જોઈએ? તમને નથી લાગતું કે તમારા ઘરની બધી વસ્તુઓ ક્યાં યોગ્ય રીતે હોવી જોઈએ? ગમે તેવા ચિત્રો, ગમે તેવા કેલેન્ડરો, ગમે તેવી રીતના ફર્નિચરો, ગમે ત્યાં ટીવી. મને તો એવું લાગે છે કે આ તમારું ચાલુ રહ્યું ને તો 25-50 વર્ષ પછી કદાચ ઉપાશ્રયમાં જ ભોજનશાળા મારા સાહેબ ત્યાં જ ભરી લો, અમારા ઘરે આવતા જ નહીં. થોડું ગંભીર બનો, થોડીક વિચારસરણી બદલો. તમારા ઘરની અંદર બધું વ્યવસ્થિત હોવું જોઈએ. સવારથી ઉઠીને ચડ્ડા પહેરીને બેઠા હો, પેલી બહેનો શોર્ટ્સ પહેરીને હોય, નાઇટી પહેરીને હોય, હમણાં કીધું એમ ડીકનેક, શું કહેવાય તમારા સ્લીપલેસ, બેકલેસ, જાતના બધાને નખરા શું છે ત્યાં. સાધુજી પણ સવારે વરવા આવે, લુંગી પહેરીને બેઠા હોય, બનિયન પહેરીને ઊભા હોય, ચડ્ડા પહેરીને નીકળ્યા હોય મોર્નિંગ વોકમાં. શોભે છે આ બધું? તમને અમારે સામયિક કરતા શીખવાડું, પ્રતિક્રમણ કરતા, પૂજા કરતા, કે પહેલા કપડાં ઘરે કેવી રીતે પહેરવાને, ઘરમાં ફર્નિચર ક્યાં કેવું રાખવું એ શીખવાડું? તમે એક નવો સાધુ નહીં બનાવો તો ચાલશે, પણ બની ગયેલો સાધુને સંસારી બનાવી દો એ ના ચાલે. તમારી જીવનશૈલી બદલો, તમારી રહેણીકરણી બદલો, તમારી ખાણીપીણી બદલો, તમારી બોલીચાલી બદલો, તમારા ફર્નિચરના સ્થાનો બદલો. કાંઈ ગંભીર બનો આ બધી બાબતમાં. આપણે જે વાત ચાલતી હતી ત્યાં દેદાસાએ પોતાની પત્નીને વાત કરી અને નક્કી કર્યું કે આજથી જુદા ખંડમાં. એનું પરિણામ તે આવ્યું કે એમની આખી પરંપરા વિશિષ્ટ કોટીના મહાત્મા પુરુષોને પેદા કરનારી બની. અવસર આવ્યો તો ગયા એકમાંથી બીજા રૂમમાં, પણ મોટા ભાગે વધુમાં વધુ બ્રહ્મચર્ય પાલનનું લક્ષણ. તો એ દેદાસાનો જે દીકરો જન્મ્યો તે પેથરસા, જે આટલો મહાન બન્યો, ગિરનારની રક્ષા માટે 56 ધડી સોના સુધીની ઇન્દ્રવાળનો ચડાવ બોલેલા. સુકૃત સાગર મહાત્માઓએ એનું જીવન ચરિત્ર રચ્યું સંસ્કૃતમાં, અને એનું નામ આપ્યું સુકૃત સાગર. સુંદર કાર્યોનો દરિયો. એ એમને નથી બન્યો. એની પાછળ દેદાસા વગેરે આ બલિદાન આપ્યું છે. જુદા રૂમમાં સુવાનું. એનો દીકરો જન્મ્યો ઝાંઝણસા. કેટલો મહાન જાણો છો તમે? છરી પાલી સંગ લઈ અને શત્રુંજય તરફ જતા અમદાવાદ એટલે એ વખતનું કર્ણાવતી નગરીમાં આવ્યા. અને કર્ણાવતી નગરીમાં આવ્યા, હું ભૂલતો ન હોતો 40 લાખ જેટલા વ્યક્તિઓ સંઘમાં. અને પેલા કર્ણાવતીના રાજા સારંગદેવને સમાચાર મળ્યા તો એને આમંત્રણ મોકલાવ્યું
કે તમારા 40 લાખમાંથી સિલેક્ટેડ એવા વ્યક્તિઓને મારા ત્યાં જમવા માટે મોકલો. અને ઝાંઝણ જવાબ આપે છે, મારે ત્યાં બધા એક સરખા. આને મોકલાવું ને આને ના મોકલાવું એ ના બની શકે. આવે તો બધા જ આવશે જમવા, નહીં તો એકે નહીં આવે. પેલો ઝાંઝણ સાગે 40 લાખને કેવી રીતે જમાડી શકાય? એટલે મેં કહ્યું હતું પ્રતિનિધિ મંડળ કેમ ના જમાડાય? હું આખા ગુજરાતને જમાડીને બતાડીશ. અને સંઘ આખો પૂરો થયો ત્યાર પછી 5 દિવસ સુધી લગાતાર આખા ગુજરાતને ઝાંઝણ સાહેબ જમાડી. 18 વર્ષ એકલા જઈ નહીં, 18 કોણ લગાતાર 5 દિવસ સુધી બધાએ ત્યાં રસોડે જમવાનું. અને 5 દિવસ પૂરા થયા પછી 6ઠ્ઠા દિવસે ઝાંઝણ સાહેબ જઈ અને સારેન્દ્રને કહે છે, ચાલો હજુ બતાડું. અને એટલી બધી વખારો બતાડી કે જેમાં હજુ લાડવા ભરેલા પડ્યા હતા, આટલા વધ્યા. અમારા ત્યાં ઘટે કે વધે? જૈન શાસનના ત્યાં વધે જ. ક્યારે પણ કોઈ ચીજ ઘટે નહીં. વધે તો અનુકંપા થઈ શકે, ઘટે તો શું કરવાનું? વધે તો અનુકંપા. 5 દિવસ સુધી લગાતાર આખા ગુજરાતને જમાડ્યા પછી પણ વખારો લાડવાઓથી, વધેલા લાડવાઓથી ભરેલી હતી. આ ઉદારતા ઝાંઝણ સાહેબ પાસે આવી, કારણ કે આગળથી ચાલ્યા આવતા સુંદર સંસ્કારની કાઢા. અને જાણો છો ઝાંઝણ સાહેબની દીકરી એ કેવી દીકરી? એક દીવો બીજા દીવાને પ્રગટાવે ના, એક દીવો 10 દીવાને પ્રગટાવે. અને દરેક 10 દીવા બીજા 10 પ્રગટાવે. અને દરેક પાછા નવા 10 પ્રગટાવે. કેટલું મલ્ટિપ્લિકેશન, કેટલો પ્રકાશ ફેલાય. આટલું કરો. મારે સંસ્કારોનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. કેવી દીકરી? નાનકડી દીકરીને રાજ દરબારની અંદર ઝાંઝણ શાહ લઈ ગયા હશે 6, 7, 8, 5, 6, 7 વર્ષથી. અને ભૂલતો ન હતો સિદ્ધરાજ જયસિંહ રાજા. અને આ ઝાંઝણ શાહની દીકરી આવી, પ્રેમથી પોતાના ખોળામાં બેસાડી સરસ મજાનું વહાલ કરી રહ્યો છે. અને દીકરીને કહે છે, દીકરી તું પહેલી વાર મારી પાસે આવી તો મારે તને કંઈ ને કંઈ ગિફ્ટ આપવી જોઈએ. બોલ દીકરી, તને કઈ ગિફ્ટ આપું? શું માગ્યું હશે નાનકડી છોકરી? મોબાઈલ. એ જમાનામાં નહોતો, પણ રમતો તો હતી ને જાત જાતની ગેમ. એવું માગ્યું હશે. એને શું માગ્યું ખબર છે તમને ને મને? નવાઈ લાગી હતી. મહારાજા કાંઈ જોઈતું નથી, પણ આપવું હોય ને તો તમારા જેટલા ગામડા હોય ને દરેક ગામડા દીઠ 1-1 તોલા સોનું આપો. કેટલા ગામડા હોય ગુજરાતના? જેટલા ગામડા હોય એટલા તોલા સોનું આપો. પેલો સિદ્ધરાજ બિચારો પડી ગયો, આટલી નાની છોકરીને આટલા સોનાની જરૂર શું પડી? એટલે પૂછે છે, આટલું બધું સોનું તારે કેમ જોઈએ? તો કે એ બધા સોનાથી હું દેરાસરો બનાવીશ. નાનકડી છોકરીના પણ સંસ્કાર ગયા. તમારા દીકરા દીકરીના સંસ્કાર ગયા. શું માગે? 18 કરે તો 18 છે. 4 અને 6 નવેમ્બર હોમ અહીંયા છે, બહાર મળે છે, મેળવી લેજો. અને બધા 18ની અંદર જોડાવાનો પ્રયાસ કરજો. મોટાઓ પણ જોડાઈ શકે, નાના એકલા નહીં. આપણી જે વિષય ચાલી રહ્યો છે એમાં આ ગંગા પોતાના ખંડમાંથી નીકળી અને બીજા ખંડમાં રહેલા મહારાજા શાંતનુ પાસે પહોંચી પોતાને આવેલા સ્વપ્નોની અને વાત કરી. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ વાત કરે, જીવન જીવવાની શૈલી છે, પહેલા એની વાત બરાબર સાંભળી. આપણે તો એટલા બધા આપણી જાતને હોશિયાર અને સ્માર્ટ માનીએ કે પેલાની હજી પૂરી વાત થઈ ના હોય, પહેલા મને એનો સવાલે ખબર પડી ગઈ, જવાબે ખબર પડી ગઈ, જવાબ આપવા બેસી. કેટલીક વાર તો પેલાની વાત શરૂ થાય ને અડધેથી તોડી જ નાખીએ. બરાબર છે ને? આ શૈલી પહેલી આ નથી. શૈલી એ છે સામેવાળાની વાત સૌથી પહેલા પ્રેમથી સાંભળવી. નંબર 2 પૂરેપૂરી સાંભળવી. નંબર 3 તરત જવાબ આપવો જ નહીં. સાંભળ્યા પછી એને થોડીક વાર ધારણા કરવી. એમાં ક્યાંક સવાલ પડે તો મેં આ સાંભળ્યું એ બરાબર છે ને એમ પૂછી પણ લેવું. પેલા કહ્યું હોય જુદું અને આપણે સમજીએ જુદું. ન બને આવું, ક્યારે બન્યું નથી આવું. પૂછી અને કન્ફર્મ કરી લઈએ, પછી એના ઉપર પોતે વિચારણા કરીએ. વિચાર્યા પછી એના પ્લસ અને માઇનસ વિચારીએ કે હું આ જવાબ આપું અને એનો અમલ થાય તો ફાયદા કેટલા થાય ને નુકસાન કેટલા થાય. અને પછી એમ લાગે કે આનાથી ફાયદા વધારે છે, નુકસાન ઓછું છે, ત્યારે શાંતિથી જવાબ અપાય.
એટલે કોઈએ કહ્યું છે કે વક્તા બનતા પહેલા શ્રોતા સાચા બનો. જે સાચો શ્રોતા બને તે જ સાચો વક્તા બની શકે. જે સાચો શ્રોતા ન બની શકે તે ક્યારે પણ સાચો વક્તા ના બની શકે. આપણે તો શ્રોતા નથી બન્યા ને વક્તા બન્યા નથી, વક્તા થઈ ગયા છે. બક 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 બક. અહીંયા વક્તા નથી બનવાનું, વક્તા નથી બનવાનું, સાચા શ્રોતા બનવાનું છે. શાંતિથી સાંભળીએ, વ્યવસ્થિત રીતે સાંભળીએ. અહીંયા શાંતનુ રાજાએ બધી વાત શાંતિથી સાંભળ્યા પછી વિચારી અને વિચારીને પછી શાંતિથી જવાબ આપ્યો કે તમને સુંદર મજાનો સિંહ તમે જોયો છે તો શૌર્યવાળો સુરવીર વિશિષ્ટ કોટીનો મહાન એવો કોઈ પુત્ર તમને પ્રાપ્ત થશે. કોઈ ન કરી શકે એવું કાર્ય કરનારો સિંહ જેવો સુરવીર તમને સંતાન પ્રાપ્ત થશે. જ્યારે કોઈ આપણે પૂછેલાનો યોગ્ય જવાબ આપે ત્યારે સાંભળનારાની પણ જવાબદારી બને છે કે પ્રેમથી સ્વીકારવી. આ તો સાંભળીને ચાલવા જ માંડે, સાંભળ્યું કે ન સાંભળ્યું એ ખબર ના પડે. તમે કહો છો બરાબર છે, હું એને સ્વીકારું છું, એ પ્રમાણે જ છે, એમ જ થાવ, મને એમાં કોઈ શંકા નથી, હું આ જ નિશ્ચય કરીને આગળ વધું છું. સામેવાળાનો કહેવાનો ઉલ્લાસ પણ વધી જાય. પોતાના ત્યાં ગયા, એને બરાબર ખબર હતી, આર્ય દેશની નારી હતી, એને ખબર હતી કે પહેલાં આત્મા આવે પછી શરીર બનાવે, કે પછી પહેલાં શરીર બને ને 3 મહિના પછી જીવ આવે. દુનિયામાં હમણાં એવું બી વિચાર આવે છે, દુનિયામાં આવી વાતે ચાલે છે કે 3 મહિના પછી આત્મા આવે. એટલે 3 મહિના પહેલાં ગર્ભપાત કરાવો તો કાંઈ વાંધો નહીં, કારણ કે એમાં જીવ ઇન્સાનનું પાપ ના લાગે, કારણ કે એમાં આત્મા ના હોય. આત્મા 3 મહિના પછી આવે. આ વાત સાચી નથી. આત્મા બીજા શરીર બનાવે કોણ? આત્મા પહેલા સમય આવી જાય, એ પહેલા સમયથી જીવ છે. પણ આશ્ચર્ય એ છે કે કોઈને મારવું એ ગુનો, પણ મારી નાખવું એમાં ઇનામ. નહીં સમજાય? જન્મ્યા પછી છોકરા ઉપર હાથ જો ઉપાડે સ્કૂલના સર ટીચર તો ગુનો બને, જેલમાં જવું પડે. પણ જન્મ્યા પહેલા સગી માં એને પેટમાં મારી નાખે તો ઇનામ મળે. આ કઈ તમારી દુનિયા? નક્કી કરજો ક્યારે પણ ગર્ભપાત કરાવવું નહીં, કોઈને ગર્ભપાત કરાવવાની સલાહ આપવી નહીં. આમ એક જાતનું મર્ડર જ છે, એક જાતનું ખૂન છે. જે આત્મા કેટલું બધું પુણ્ય બાંધી અને ઠેઠ મનુષ્ય ભાવ અને એમાં જીનો શાસન પામવા સુધી આવ્યો હોય અને એને તમે ખતમ કરી નાખો આવી રીતે ક્રૂરતાથી, અને એ વખતે એને જો ભયંકર પીડા હોય અને એમાં જે ભયાનક કર્મ બાંધી અને હવે દુર્ગતિમાં ચાલ્યો જશે, એમાં ગુનેગાર કોણ? એ માં, એનો પતિ જેને સપોર્ટ આપ્યો, એના સ્વજનો જેને સલાહ આપી, આ બધા ગુનેગાર. જલ્દીથી જલ્દી પ્રાયશ્ચિત કરી લેજો જો ગર્ભપાત ક્યારે પણ કર્યો હોય કે કરાવવાની સલાહ આપી હોય તો. જે લોકો ગર્ભપાત કરે કે કરાવડાવે એ એવા ભયંકર કોટીના કર્મ બાંધે છે કે જેના કારણે ભવિષ્યના ભવની અંદર નંબર 1 કદાચ એના એન્ગેજમેન્ટ જ ના થાય. ગમે એટલી ઉંમર વધે સગાઈ ના થાય, સગાઈ થાય તો મેરેજ ના થાય, બ્રેકઅપ. મેરેજ થયા તો બે સાથે ના રહી શકે. કોઈ દેશમાં, કોઈ મુંબઈ, બે જુદા. કદાચ સાથે રહે છૂટાછેડા થાય, છતાં સાથે રહે, છૂટાછેડા ન થયા, સાથે રહેવા છતાં પણ સાથે ન રહેતા હોય એવી રીતે જીવન જીવે. આવી ભવિષ્યના ભવમાં પરિસ્થિતિ પેદા ન થવા દેવી હોય અને જો અજાણતા અજ્ઞાનતાથી કે જાણી જોઈને કરાવી દીધો હોય ગર્ભપાત, કે ગર્ભપાત કરવાની સલાહ આપી હોય કે સપોર્ટ આપ્યો હોય, જલ્દીથી જલ્દી કોઈ ગુરુ ભગવાન પાસે આંખમાં ધોધમાર આંસુઓ વાવી પશ્ચાતાપના પાવક જલે પવિત્ર બની અને એની પ્રાયશ્ચિત લઈ અને શુદ્ધિ કરી લેજો કે જેથી કરીને એ કર્મ આ ભવમાં કે ભવાંતરમાં નડતરરૂપ ના બને. પાછા હટો. આ હત્યા છે, માનવની હત્યા સી રીતે થઈ શકે? એમાં તમે જૈન છો. આવા જૈન કુળમાં આવનારાને કેવી રીતે આપણે વિદાય આપી શકીએ? પોતાની જાતને ગંભીરતાથી પૂછજો. તો આર્ય દેશની પરંપરા એ છે, ગર્ભમાં આવે ત્યારે પહેલા સમયથી જ આત્મા આવી ગયો છે એટલે પહેલા સમયથી એનું સંસ્કરણ કરવાનું ચાલુ. ગર્ભ સંસ્કરણ, ગર્ભમાં જ એને સંસ્કાર આપવાના ચાલુ કરી દેવાના. હે, ગર્ભની અંદર સંસ્કાર અપાય? બહાર કરે એની અસર ગર્ભને થાય કે આ થાય? તમે સાંભળ્યું છે અને મહાભારતના યુદ્ધમાં આગળ પણ આવશે
કે 6 કોઠા 7 કોઠા વિધવાની વાત આવી, અભિમન્યુ તૈયાર થયો, 6 કોઠા વીધી શક્યો. ક્યાંથી આને આવડ્યા 6 કોઠા વિધવાના? ખબર છે ને? એ તો માના પેટમાં હતો અને સવાલ પૂછાયો કે આ 6 કોઠા 7 કોઠા કયા, અને એનું વર્ણન બહાર થઈ રહ્યું છે. અને ગર્ભમાં રહેલા તેને 6 કોઠા સુધીનું સાંભળ્યું એટલે એને 6 કોઠાનું આવડી ગયું. એટલે ગર્ભની અંદર પણ જ્ઞાન મળે ને. ગર્ભની અંદર રહેનારાને બહારની અસર થાય કે ના થાય? ભૂતો ના હોતો. એ સુખદેવની વાત છે, વેદ વ્યાસના દીકરાની, કે 9 મહિના થઈ ગયા, પ્રસૂતિ થતી નથી. હેરાન થઈ રહી છે માં. અંદર રહેલો જીવ જન્મ લેવા તૈયાર નથી. ત્યારે પેલા વેદ વ્યાસે કહ્યું એની પત્નીના પેટ સામે જોઈને કે હવે તો તું જન્મ લે, ક્યાં સુધી તારી માને હેરાન કરીશ, ક્યાં સુધી તારી માને હેરાન કરીશ? હવે તો જન્મ લે, કેમ હજુ જન્મ લેતો નથી? સમય થઈ ગયો, હજુ જન્મ કેમ નથી લેતો? અને એવી કથામાં વાત આવે છે કે અંદર રહેલો બોલ્યો કે હું હમણાં જન્મ લેવા તૈયાર છું, પણ મારી એક શરત છે, એ જો સ્વીકારતા હો તો હમણાં જ જન્મ લઈ લઈશ, પણ જો એ શરત નહીં સ્વીકારાય ત્યાં સુધી હું જન્મ નહીં લઉં. તો કઈ શરત છે કહેતો ખરા? તો એ જન્મ લીધા પછી મારી ઈચ્છા થાય ત્યારે હું સંન્યાસ લઈ શકું, તમે કોઈ મને અટકાવશો નહીં. આ વસ્તુ મંજૂર હોય તો હું જન્મ હમણાં લઉં, નહીં તો આ શરત નહીં સ્વીકારાય ત્યાં સુધી જન્મ લઈ લઉં. અને સ્વીકારાઈ ગઈ અને થોડીક વારમાં એનો જન્મ થઈ ગયો. એ પૂર્વ ભવની સુંદર મજાની વૈરાગ્યના આરાધનાના સંસ્કાર લઈને આવેલો. એમ કહેવાતું હતું કે વેદ વ્યાસ રસ્તા ઉપરથી પસાર થતા હોય અને બાજુના તળાવની અંદર કોઈ સુંદરીઓ પોતાના કપડાં કિનારે મૂકીને અંદર સ્નાન કરતી હોય અને દૂરથી ખબર પડે કે વેદ વ્યાસ આવી રહ્યા છે તો તરત જ કપડાં ઓઢી લે. પરંતુ જો સુખદેવ ત્યાંથી પસાર થઈ રહ્યો છે તો નિશ્ચિતપણે કપડાં વિના પણ સ્નાન કરે. એમને ખબર છે કે સુખદેવની ક્ષણ માટે પણ અહીંયા નજર નથી આવવાની, એક વિકાર નથી જાગવાનો. વૈરાગ્યના સંસ્કાર પૂર્વ ભાવના પણ હોઈ શકે ને, ગર્ભની અંદર પણ પેદા થઈ શકે ને. તો હવે 8 વર્ષની ઉંમરે ભગવાને દીક્ષા લેવાનું કીધું, એ વાત સાચી પડી ને? કારણ કે દીક્ષા લેવા માટે તો વૈરાગ્ય જોઈએ ને. અને 80 વર્ષની ઉંમર સુધી વૈરાગ્ય ન જાગે તો દીક્ષા ના લઈ શકાય. તો હવે 8 વર્ષના દીકરાને કેમ દીક્ષા આપવાની? એવું નહીં બોલો ને, નહીં વિચારો ને, એનો વિરોધ નહીં કરો ને. જેટલા નાની ઉંમરમાં દીક્ષા લીધી છે ને એ જ મહાન બન્યા છે. તપાસી લો તમે. પછી શંકરાચાર્યજી હોય તો પણ, કે અહીંયા વજ્રસ્વામીજી હોય, કે અહીંયા મુક્તા મુનિ હોય, તમે તપાસ કરી લો. ઢગલાબંધ પ્રસંગો એવા યોગદાનોના મહાન આચાર્યોના મળશે કે જેમને નાની ઉંમરમાં દીક્ષા લીધી હોય અને વિશિષ્ટ કોટીની સાધનાના માર્ગે આગળ વધ્યા હોય. કારણ કે નાની ઉંમર એ શરીરની નાની ઉંમર છે, આત્માની ઉંમર તો અનાદિકાળથી ચાલી આવે છે. અને પૂર્વ ભાવના એ સંસ્કાર સુંદર મજાના લઈને આવ્યા છે. ગર્ભથી સંસ્કરણ ચાલુ થઈ ગયું. પર્યુષણના કલ્પસૂત્રના પ્રવચનમાં ત્રિશલા દેવી કેવું ગર્ભની કાળજી લઈ રહ્યા છે સાંભળવા મળશે. અતિ ઠંડુ નહીં, અતિ ગરમ નહીં, સાંભળ્યું છે? અતિ રસવાળું નહીં, અતિ સૂકું નહીં, ધીમે ધીમે ચાલજે. સુંદર મજાનું સંસ્કરણનું કાર્ય ગર્ભથી ચાલુ થઈ જાય. જો તું સૂતી રહીશ તો તારો દીકરો આળસુ બની જશે. તું આંખની અંદર અંજન આંજા કરીશ તો તારો દીકરો કોડિયો થઈ જશે. તું જો કામ સેવન કરીશ તો તારો દીકરો મહાન ભયાનક કામી બની જશે. આવી ઘણી બધી વાતો છે એમાં. આજે તમને ખબર હશે ગર્ભ સંસ્કરણના કાર્ય સુંદર મજાના જીન શાસ્ત્રમાં પણ ચાલી રહ્યા છે. મૂળ વિઝન હતું પૂજ્યપાદ ગુરુદેવસિંહ ચંદ્રશેખર મહારાજ કે આખું ગર્ભ સંસ્કરણ કેન્દ્ર ઊભું થવું જોઈએ અને એની અંદર ગર્ભવતી સ્ત્રીઓને સુંદર મજાનું સંસ્કરણ ગર્ભથી જ એના બચ્ચાને આપવાનું ચાલુ કરવું જોઈએ. ગુરુદેવ પોતાની હાજરીમાં એ ન થઈ શક્યો, પણ અત્યારે નેમિશ્વરેશ્વરજી મહારાજના સમુદાયના આચાર્ય રાજહંસેશ્વરજી મહારાજ એક સુંદર મજાનું આ ગર્ભ સંસ્કરણનું કાર્ય કરાવી રહ્યા છે. અને મુંબઈની અંદર એલા ડૉક્ટર અભયભાઈ અને એની ટીમની દ્વારા ચારે બાજુ ગર્ભથી સંસ્કરણનું કાર્ય ચાલુ રહ્યું છે. તમારે ત્યાં નક્કી કરવાનું કે જ્યારથી ખબર પડે કે આ સ્ત્રી ગર્ભવતી બની છે ત્યારથી જ તે ક્લાસમાં ઓનલાઈન પણ છે, ઓફલાઈન પણ છે. ઓફલાઈન માટે તેના કેન્દ્રમાં જવું પડે, જ્યાં હોય ત્યાં. અહીંયા ન પણ હોય કે જામનગરમાં કદાચ. ઓનલાઈન તો બધા જ છે.
પહેલા મહિને શું, બીજા મહિને શું, ત્રીજા મહિને શું, ચોથો મહિનો ચાલે ત્યારે શું, પાંચમા મહિનો ચાલે ત્યારે શું, છઠ્ઠો મહિનો, સાતમો મહિનો, આઠમો મહિનો, નવમો મહિનો, ક્યારે કઈ આરાધના કરવાની, કયા પુસ્તક વાંચવાના, ક્યારે કયો જાપ કરવાનો, શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રની સામે જોઈ અને કયા મંત્રનો જાપ કરવાનો વગેરે આખા લાઈનસર ગોઠવાયેલા છે. ગર્ભ શક્તિ જેવા બાળકને તમારે બનાવવા હોય, વૈજ્ઞાનિક એમ કહે છે ક્લોન દ્વારા બનાવી શકાય. જાત જાતના અહીંયા એમ કહે છે તમારે જેવા સંસ્કારી બનાવવા હોય એવા ગર્ભની અંદર તમે બનાવી શકો. ગર્ભકાળની અંદર 9 મહિના બ્રહ્મચર્ય જ પાળવાનું હોય. પતિની સાથે રહે પણ દૂરથી રહી પતિએ એને પૂર્ણ સ્નેહ આપે. જો એ વારંવાર દરિયાનો અવાજ તરંગોનો સાંભળ્યા કરે તો એ દીકરો અત્યંત ગંભીર બને. તમારી પાસે તો આજે ઘણું બધું છે, અહીંયા તો દરિયો છે પણ દરિયો ના હોય ને તો પણ રેકોર્ડિંગમાં તો તમે દરિયાના તરંગો સાંભળી શકો. ધ્રુવના તારાની સામે સતત રોજ જોયા કરે તો એ જે દીકરો જન્મે એનામાં સ્થિરતા આવે. જે ઝપી દે જગ્યાએ બેસતો નથી ને, આમથી તેમ ફર્યા કરે છે ને, એ ચંચળતા દૂર થઈ જાય, એના જીવનમાં સ્થિરતા આવીને ઊભી રહે. તો ગર્ભકાળની અંદર એને પરમાત્માઓના જીવન ચરિત્રો વાંચ્યા જ કરવાના. જેટલા જીવન ચરિત્ર, મારું એક પુસ્તક છે આદેશ્વર અલબેલો રે, આદેશ્વર ભગવાનના 13 ભવ ઉપર, એ લોકોએ એને એક સિલેબસ બનાવ્યો છે કે ગર્ભાવતી બહેનને એ આદેશ્વર ભગવાનનું આખું જીવન ચરિત્ર એ ટાઈમે વંચાવે છે. તમારા દીકરાના જીવનની અંદર એ વાંચન દ્વારા થાય. આખું 63 સલાહા પુરુષ ચરિત્ર વાંચો. 1.25 લાખ નવકાર કે 9 લાખ નવકાર કે 1.25 કરોડ નવકારનો જાપ જપો. એવા મહાપુરુષો અને મહાસતીઓના જીવનની વાતો સાંભળો. પિક્ચરો નહીં જુઓ, સિનેમાના ગીતો નહીં સાંભળો. સુંદર મજાના સત્વંજના ગિરનારના કે મહાપુરુષોની સજ્જાઓની સાંભળ્યા કરો. એવા ભક્તિ ગીતો સાંભળો કે જેથી એ ચીજ અંદરના બાળક સુધી પહોંચે. એના જીવનની અંદર તે સંસ્કારો સુંદર મજાના આવે. કારણ કે તમારે માત્ર સંતાનને જન્મ નથી આપવાનો. સંતાનને જન્મ તો કૂતરા, બિલાડાને, ગધેડા પણ આપે છે. માત્ર સંતાનને જન્મ નથી આપવાનો, મહાપુરુષો અને મહાસતીઓને પેદા કરવાના છે. ભવિષ્યના હરિભદ્રાચાર્ય, હેમચંદ્રાચાર્ય કે જગડુશા કે ભામાશાને પેદા કરવાના છે. ભવિષ્યનું ચંદનવાળા મૃગાવતીજી કે સુલસા કે મૈણાને પેદા કરવાના છે. માંસના લોચાને જન્મ આપવા માત્રથી મા બાપ ના બનાય, પણ એને સુંદર સંસ્કારિત બનાવો ત્યારે સાચા મા બાપ બનાવે. અને એના માટે ગર્ભકાળથી સુંદર મજાનું સંસ્કરણ એ ચાલુ કરી દેવું જોઈએ. અહીંયા ગંગા સુંદર મજાનું સંસ્કરણ પોતાના ત્યાં આવેલા એ દીકરાનું હજી ગર્ભમાં જ છે અને ગર્ભની અંદર સુંદર મજાનું સંસ્કરણનું કાર્ય કરી રહી છે. અને એ કાર્ય થતાં થતાં અવસર આવ્યો, એને દીકરાને જન્મ આપ્યો. અને ગંગાએ દીકરાને જન્મ આપ્યો એટલે એનું નામ પડી ગયું ગાંગેય. ગંગાનો દીકરો એટલે એનું નામ ગાંગેય. તમે તો કહેશો કે મહાભારતમાં તો ગાંગેય શબ્દ અમને બહુ સાંભળવા મળતો જ નથી, જે છે એ બધાની અંદર. પણ આ ગાંગેય એ હવે નાનાથી મોટો સુંદર મજાનો થઈ રહ્યો છે અને માતા એને સુંદર મજાના સંસ્કારો આપી રહી છે. કારણ કે માનું કામ આ જ છે, મારે સંસ્કાર આપવા. નોકરી કરવા જાય તો ક્યાંથી સંસ્કાર આપે? 24 કલાક મારી નજર સમક્ષ મારું બચ્ચું રહેવું જોઈએ. મારે એને આંખોથી પ્રેમ આપવાનો, ભોજનથી પ્રેમ આપવાનો, હાથ પ્રસારીને પ્રેમ આપવાનો, મારે એને લાગણી આપવાની, મારે એને વહાલ આપવાનો, મારે માત્ર માહિતી નહીં મૂલ્યોની પણ સ્થાપના કરવાની. માં પોતાની ફરજ બરાબર અદા કરી રહી છે. સમય થોડોક પસાર થઈ રહ્યો છે પણ બધા દિવસો બધાના એક સરખા જતા હોતા નથી. દિવસ પછી રાત, રાત પછી દિવસ, પ્રકાશ પછી અંધારું, અંધારા પછી પ્રકાશ, સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ. આ દુનિયાની ઘટના છે. મારે ને તમારે આ પરિસ્થિતિ સ્વીકારવી જ પડે. જે આ સ્વીકારવા તૈયાર ના હોય એને જલ્દીથી જલ્દી મોક્ષે પહોંચી જવાનું. મોક્ષની અંદર કાયમ માટે પ્રકાશ હોય, મોક્ષની અંદર કાયમ માટે સુખ હોય, મોક્ષની અંદર કાયમ માટે આનંદ હોય, મોક્ષની અંદર કાયમ દિવસ જેવું જ હોય. ત્યાં રાત આવે જ નહીં, ત્યાં દુઃખ આવે જ નહીં, ત્યાં અંધારું આવે જ નહીં. જો મને અને તમને કાયમ માટે અજવાળું જ પસંદ હોય અને અંધારું પસંદ ન હોય, સુખ જ પસંદ હોય અને દુઃખ પસંદ ના હોય, પ્રકાશ જ પસંદ હોય અને અંધકાર પસંદ ન હોય, તો મારે તમારે શું કરવું જોઈએ? જલ્દીથી જલ્દી મોક્ષે. બાકી સંસાર એનું નામ જ્યાં ઢગલાબંધ સવાલો આવે છે. સંસાર એનું નામ જેમાં ધાર્યું કશું જ ના થાય, ન ધાર્યું બધું જ થાય, આનું નામ સંસાર. અને આ પણ ગંગા અને શાંતનુનો સંસાર જ ચાલતો હતો. બેમાં એક ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થયેલી જેનું નામ છે આ ગાંગેય. અહીં આવ્યા પછી ગંગાએ સુંદર મજાના સંસ્કારો
સાસરિયામાં લાવી દીધેલા, પતિને સમજણ આપી દીધેલી કે હરણિયા નિર્દોષ છે, તમે એનો શિકાર કરવા આવ્યા અને હું મળી ગઈ એ જુદી વાત, આ શિકાર કરવા જેવો નથી. આ શિકાર, આ જુગાર, આ દારૂ, આ માંસ, આ પરસ્ત્રીગમન, આ વેશ્યાગમન, આ ચોરી, આ 7 ભયાનક વ્યસન છે. અને આ સાથે સાથે વ્યસનમાંનું એકાદ વ્યસન એટલે પશુનું જીવન. આ 7 વ્યસન છોડીએ ત્યારે ઇન્સાનનું જીવન. આપણે વાનરપણું છોડીએ અને નર બનવાનું છે. આપણા જીવનમાં એકે વ્યસન ન જોઈએ અને એ વાત શાંતનુએ સ્વીકારી દીધેલી. અને ત્યારથી આજ સુધી એકે વારે શિકાર કરવા માટે ક્યારે પણ ગયો નથી. આજે ગોજારો વિનાઈ ગયો. ઘણા વખતથી એ તલબ દબાવીને બેઠેલો. અંદર તો વ્યવસ્થિત એનું વ્યસન પડી ગયેલું શિકાર, પણ ગંગાની સુંદર મજાની સલાહ, માર્ગદર્શન, ઉપદેશ વગેરે તે સ્થિર બની ગયેલો. પણ આજે કોઈક મિત્રોએ આવીને કહ્યું કે આ જંગલિયા, જંગલમાં બહુ હરણી આવ્યા છે, સુંદર મજાના છે, ચાલો ને શિકાર કરવા, ચાલો ને શિકાર કરવા, ઘણો ટાઈમ થઈ ગયો, તમે તો દેખાતા નથી, આવો ને. આવે ને કેવા મસ્ત પિક્ચર આવ્યું છે, ચાલો કોમ્પ્લિમેન્ટ બી પાસ છે મફતનું, ચલો ને આપણે, ચલો ચલો ટૂર છે સરસ મજાની, કપલ, એમાં 50 કપલ જવાના છે, એક કપલ તમે, ચાલો ને કોઈ આવે ને કહેવા માટે તમને, પછી લલચાઈ જાઓ ને, ચલો ચલો જઈ આવીએ, ચાલો જરા ફરી આવીએ, ચાલો ફોરેનની એક ટૂર. હા, પહેલાં તો નક્કી કરેલું જ્યાં દેરાસર ના હોય ત્યાં ન જવું, હવે બધા જાય છે, હું બી જરા ટૂરમાં જઈ આવું, ભલે ને દેરાસર નથી, હા એક આટો લઈ આવી આવું, હા જીવ્યા કરતાં જોયું ભલું, જરા જોઈ લઈએ બધું, દુનિયાને માણી લઈએ, દુનિયાને ભોગવી લઈએ, લલચાઈ જઈએ. ચલો લલચાઈ ગયો શાંતનો, ચાલો ને હું બી શિકાર કરી જાઉં, કારણ કે એને પણ આ તલબ તો ઉપડી હતી, બસ શિકાર કરવા જવું જ છે, ઘણો સમય થઈ ગયો, કાંઈ ચેન પડતું નથી, મજા નથી આવતી, ચાલો ને આ તીર, આ કાંઠા એમને પડ્યા છે, વારંવાર જોયા કરે, ચાલો લઉં હાથમાં પકડું, આ કેટલા વખતથી બિચારું કામથી રિસાઈ ગયું છે, તીરને કેટલું ખોટું લાગી ગયું હશે, મને કોઈ ઉપાડતા નથી, ધૂળ લાગી ગઈ છે, લાવો લાવો, એટલે ઉઠાવ્યું કામઠું, લીધા હાથમાં તીરનું બાથું, લગાવ્યું પાછળ, હાથમાં એક તીર કામઠું, પાછળ રાખી તીરોનું બાથું, ચડી ગયો ઘોડા પર, તૈયારી કરવા લાગ્યો, ત્યાં ગંગાનું ધ્યાન ગયું. મેં કીધું આ શું? એટલે મારું કહ્યું ન માન્યું એટલા માટે ના, આ જો શિકાર કરશે તો એના દીકરાના સંસ્કાર કયા પડશે? મારા દીકરાના સંસ્કાર ખરાબ ના પડવા જોઈએ. તમે વિચાર કરો, અમે આખો દિવસ મોબાઈલ લઈશું તો અમારો દીકરો શું કરશે? અમે જુઠ્ઠું બોલશું તો અમારો દીકરો શું શીખશે? અમે ચોરી કરીશું તો અમારો દીકરો શું શીખશે? નહીં વિચારવાનું ક્યાં? મા બાપના સંસ્કાર દીકરામાં જીવનમાં ના જાય. એક વાર એક ખૂંખાર ગુંડો પકડાયો, ફાંસીની સજા જાહેર થઈ. નિયમ હતો કે ફાંસીના માટે ચડાવતા પહેલા એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી, કમસે કમ એની એ પણ એ ઈચ્છાની ફાંસીની સજા કેન્સલ કરવાની ન હોવી જોઈએ. એ સિવાયની કોઈ પણ ઈચ્છા હોય તો એની આપણે ખાવાની, પીવાની, પહેરવાની, ઓળવાની કાંઈ હોય તો એને પૂરી કરવી, મળતા મળતા એની ઈચ્છા પૂરી કરીને જાય. તો હવે આને જ્યારે ફાંસીના માટે ચડાવવાનો અવસર આવ્યો ત્યારે પેલા જલ્લાદે પૂછ્યું કે તમારી છેલ્લી ઈચ્છા શું છે? તો મારી ઈચ્છા મારી માની સાથે મળવાની, એની સાથે વાત કરવાની છે. સારું, કોન્ટેક્ટ કર્યા, એની માને બોલાવી, એની મા એની સામે આવી ગઈ છે. સીધું પેલી મા નજીકમાં આવીને એ છોકરાએ એની માનું નાક મોઢાથી બટકું ભરીને કાઢી. પેલો જલ્લાદને આજુબાજુના વિચારો પડી ગયા કે આ છોકરાએ માનું નાક કેમ કાઢ્યું? થયું શું? પૂછે છે કેમ? આ શું કર્યું? છેલ્લી ઈચ્છા આવી, માને મળવાની, માને ભેટવાની કે માનું નાક કાપી દેવાની, આ શું કર્યું તે? અને છોકરાએ જવાબ આપ્યો, આ માએ મને તલચોર ન બનાવ્યો હોત તો હું આવો દાણચોર ના બન્યો. એટલે એક હું નાનકડો હતો, કાંઈ સમજ મારી પાસે નહોતી. બાર ચોકડીમાં જૂના જમાનામાં ખુલ્લામાં નાવાનું, નાયા પછી પણ મા તો અંદર કામ કરતી હોય એટલે ભીના શરીરવાળો જ હું બાજુમાં બાર તલ સૂકવ્યા હોય એ તલના ઢગલા ઉપર જઈ અને એકવાર બેસી ગયો. એટલે મા પકડીને લઈ આવી. મારું શરીર ભીનું હતું, ઘણા બધા તલ શરીર ઉપર ચોટેલા હતા. માએ તલ જુદા કર્યા અને પછી સાચવીને 100-200 ગ્રામ તલ મફતના આવી ગયા.
બીજા દિવસથી માએ નવડાવ્યા પછી શરીર લૂછા પહેલા જ મને કહી દે કે પેલા તલના ઢગલા ઉપર થોડો આળો ઢીલાવી જાય. અને રોજ આવી રીતે 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ તલ આવવા માંડ્યા. એને મને તલની ચોરી કરતા અટકાવ્યો નહીં, પણ તલની ચોરી કરવામાં સહાય કરી. તો આજે મારે ફાંસીએ ચડવા સુધીની સ્થિતિ આવી. ગુનેગાર હું નથી, ગુનેગાર આ માં છે કે એને જન્મ આવ્યા પછી મને સંસ્કારો આપવાની અંદર કચાશ રાખી. સાંભળ્યું બહેનો, સાંભળ્યું ભાઈઓ? તમારા દીકરો પાઠશાળા ન જાય તો ચાલે, કે સ્કૂલે ન જાય તો ચાલે? તમારો દીકરો ગાથા ન ગોખે તો ચાલે, કે હોમવર્ક ના કરે તો ચાલે? આજે જાગી જાઓ, સંસ્કરણ કરવાનું શરૂ કરી દો, તો એ સંતાનો તમારા પરમ ભક્ત બની શકશે, તમારી વૃદ્ધાવસ્થાને સુંદર બનાવશે. નહીં તો ઘરડા ઘરમાં મૂકી દે કે ગમે તો સંભળાવે કે ઘરમાંથી કાઢી મૂકે તો નવાઈ નહીં માનતા. જો એ પરિસ્થિતિ ના લાવી હોય તો રોજ પાઠશાળા મોકલો, રોજ એની પાસે ગાથા ગોખાવો, અષ્ટપ્રકારી પૂજામાં દર રવિવારે સવારે મોકલો, શનિવારની શિબિરમાં મોકલો. આ સંસ્કાર મળશે તો તમે સુખી બની શકશો. એના બદલે ઊંધું ફોને રિંગ વાગે, નંબર જોયો, કહી દે પપ્પા ઘરે નથી. તમે શીખવાડો ને આવું જુઠ્ઠું બોલતા. હું તમને પૂછું છું, આવું બન્યું છે કોઈ દિવસ? બન્યું છે? પોતાની જાતને પૂછો. આ બહેનોને પૂછું છું, ઉઠ, અલા સવાર પડી, ઉઠ, ઉઠ, 8 વાગી ગયા, ઉઠ. ઘડિયાળમાં 7 વાગ્યા હોય. બન્યું છે એવું? બન્યું છે? આ કોને શીખવાડ્યું જુઠ્ઠું બોલતા? તમે લોકોએ. અને પછી કહો છો મારો છોકરો બગડી ગયો. છોકરો બગડેલો હતો કે છોકરાને અમે બગાડ્યો? છોકરાઓ બગડેલા છે કે અમે એને બગાડીએ છીએ? જુઠ્ઠું બોલતા કોને શીખવાડ્યું? આ તલની ચોરી કરતા કોને શીખવાડ્યું? મોબાઈલ કોને શીખવાડ્યું? મોબાઈલ રાખીને જ ખાતા કોને? બેનપણી આવી, વાતો કરવી છે, અને પેલો છોકરો રડે છે, વચ્ચે ધમાલ મસ્તી કરે છે. આ રમકડું મોબાઈલ આપી દીધું એટલે મોબાઈલથી રમે ને અમે શાંતિથી વાતો કરીએ. આ પુરુષ ઘરે આવે, એને બિલ બનાવવું છે, એને કંઈ કામ કરવું છે, અને પેલો છોકરો ડિસ્ટર્બ કરે છે એટલે મોબાઈલ પકડાવી દીધું એટલે એ રમ્યા કરે અને અમે અમારું કામ કરીએ. આ જ કર્યું છે ને? આવું જ કરો છો ને? કરાય આવું? હાથની અંદર રામપુરી ચાકુ આપવું સારું, પણ હાથમાં મોબાઈલ આપવો ભયંકર. તમારા દીકરા દીકરીના હાથમાં રામપુરી ચાકુ આપવું સારું, ભયાનક કાળો ભોરી કોબરા સાપ એક ડગ મારે ને 1 મિનિટમાં મોત, એવો 100 કોબરા હાથમાં આપવા સારા, પણ મોબાઈલ આપવો ખરાબ. કારણ કે પેલો એક ભાવનું મોત લાવ્યા, ભવ એના બરબાદ કરી દેશે. હમણાં નવા 2 મોબાઈલ લાવો, એક તમારા હાથમાં ને એક તમારા પોતરાના કે દીકરાના હાથમાં, નાનકડા. વધારે કોણ ઓપન કરી શકશે? વધારે ફંક્શન કોણ જાણી શકશે? તમે કે એ? હવે એમાં એ ગમે તે ખોલશે ને ગમે તે ખુલશે તો થશે શું? એ ગમે તે દ્રશ્ય જોશે તો એનું પરિણામ શું આવશે? એ મા બાપ ગુનેગાર છે કે જે તમારા પોતાના દીકરાને હાથમાં મોબાઈલ આપે છે. નિયમ લઈ લો, ખાતા ખાતા મોબાઈલ નહીં, ભણતા ભણતા મોબાઈલ નહીં, સુતા સુતા તમારે મોબાઈલ નહીં. નહીં સમજાય? ગઈ વખતે પણ કહેલું, બેડરૂમની અંદર મોબાઈલ નહીં, બેડમાં મોબાઈલ નહીં. વેર અવિયુક્તા ભક્તિ સુજુક્તા. પહેલા વેર રહિત બનવાનું, પછી ભક્તિથી યુક્ત બનવાનું. પહેલા પાપો છોડવાના, પછી ધર્મની આરાધનામાં જોડવાનું. પહેલા જીવનના ખોટા ખોટા કાર્યો હોય એને અટકાવવાના, પછી સાચા કાર્યો સુધી જવાનું. તમને તમારા સંતાનની ચિંતા નથી, ગંગાને એના દીકરા ગાંગેની ચિંતા હતી કે આ બાપ શિકાર કરવા જાય છે, કાલે મારો દીકરો ગાંગે એ પણ શિકાર કરનારો બની જશે, એ મને જરા પણ મંજૂર નથી. એટલા માટે એને આવી અને પોતાના પતિને સમજાવવાની વાત કરી કે જુઓ, આ શિકાર ના કરાય, આ હરણિયા નિરપરાધી છે, એને તમારો કોઈ ગુનો કર્યો નથી, એ જંગલની અંદર વહેતી નદીનું પાણી પીએ છે અને જંગલમાં ઉગતા એવા ઘાસ ખાય છે, તમારા નગરનું 1 રૂપિયો લેતા નથી, 1 ચીજ લેતા નથી. એને શું ગુનો કર્યો છે કે એને ખાલી મારવાના? તમને તમારો જીવ જેટલો વાલો છે એટલો જ એને એનો જીવ વાલો છે. તમારો જીવ કોઈ લઈ લે તો શું થાય? તો શા માટે હરણિયાના જીવ લેવા માટે જાઓ છો? પેલો કે ના ના, પણ મને તો તલબ છે, હું તો શિકાર કર્યા વિના નહીં રહી શકું. તમે તો ક્ષત્રિય મહારાજા છો, તમારા ક્ષત્રિયોનો એવો ધર્મ છે કે યુદ્ધના મેદાનની અંદર પણ સામેવાળો શત્રુ જો મોઢાની અંદર ઘાસ લઈને આવે શરણાગતિ સ્વીકારવા, તો તમે એને છોડી દો છો.
તમે એના પર તીર છોડતા નથી. તો પેલા હરણિયા તો કાયમ મોઢાની અંદર ઘાસ તણખલા લઈને જ જીવે છે. છોડી દો એને. શું કરવા એને ખતમ કરો છો? ના કરાય ખતમ, ના કરાય શિકાર. હજુ અટકી જાઓ. નહીં, આજે મારાથી રવાયું નથી. તું વચ્ચે માથાકૂટ નહીં કર, મને જવા દે. પુરુષ તરીકેનો ઈગો આવી ગયો. મને તું કોણ અટકાવ્યા? હું તો જઈશ જ. એટલા વખત સુધી ગયો નથી, ખબર નથી. આજે મારાથી નહીં રહેવાય. મારા બધા મિત્રો વગેરે જશે. હું તને કહી દઉં છું, આજે મને અટકાવીશ નહીં, હું તો જઈશ જ. હવે એને વટહુકમ ચાલુ કરે. હુકમનું પાનું હતું એની પાસે. યાદ કરો, જંગલની અંદર હું હતી, 7 માળની હવેલીમાં 7મા માળે હતી. તમે આવ્યા હતા અને નક્કી કરેલું કે મારો સંકલ્પ છે, હું જે આજ્ઞા કરું તે માને એની સાથે લગ્ન કરવા. અને એ સંકલ્પ તમે સ્વીકારેલો મારા પિતાની હાજરીમાં. પછી મારા લગ્ન થયા છે. આજ સુધી મેં એક પણ આજ્ઞા કરી નથી, ક્યારે પણ તમને કોઈ આદેશ કર્યો નથી. તમને ભગવાન માનીને જીવીશું. તમે જે કહ્યું તે કર્યું છે. પણ આજે મને જરૂર પડી છે મારા સંતાનના સંસ્કારોની રક્ષા માટે. એટલે હું આદેશ કરું છું, કોઈ પણ સંયોગની અંદર શિકાર કરવા આજે જઈ શકાશે નહીં, નહીં, નહીં. અને હું જઈશ તો સામે તૈયાર હતો પેલો. તો સાંભળી લો, આ ઘર છોડીને હું મારા સંતાનને લઈને મારા ઘરે ચાલી જઈશ. તમે એમ માનો છો કે મેં સંકલ્પ સ્વીકાર્યો એટલે હવે હું માનું કે ન માનું, શું ફરક પડે છે? એમ નહીં. આનું રિઝલ્ટ બીજું કાંઈ નથી. મારે તમને કોઈ સજા નથી કરવી, મારે કોઈ લડાઈ નથી કરવી, મારે તમારી કોઈને કમ્પ્લેન નથી કરવી. મારો એક જ ઉદ્દેશ હતો કે મારું જીવન કે મારા સંતાનનું જીવનનું અધપતન ના થવું જોઈએ લગ્ન કર્યા પછી કોઈ એવા પાત્ર આવી જવાથી. જો હવે તમે શિકાર કરવાના જ હો તો મારા સંતાનનું ભવિષ્ય મને ડેન્જર દેખાય છે. એના જીવનમાં કુસંસ્કાર હિંસાના પડવાના મને દેખાય છે. મને કોઈ સંયોગમાં માન્ય નથી. તમને ખબર નથી કે જીવદયા કે જીન શાસ્ત્રની કુળદેવી છે અને જૈના એ શ્રાવક જીવનનો પ્રાણ છે. હું આ કોઈ પણ રીતે સહન કરી શકું એમ નથી. તમને કહી દઉં છું, આ છેલ્લી મારી વાત છે, વોર્નિંગની, કે તમે નહીં જાઓ. એને થયું કે હવે ખાલી ખોટી હુલ આપે છે, ખોટી ધમકી. બધા થોડું બોલે એ કરવાના હતા હશે, બોલે તો ખાલી બોલવા દો ને. એની શું તાકાત, મારી શું તાકાત? મારી પાસે સત્તા છે, રાજ્ય છે, હું રાજા છું, હું પુરુષ છું. આ સ્ત્રીની શું તાકાત? એ તો અબળા કહેવાય. એ બોલે ખાલી, કરવાની શું હતી? અને ઘોડા ઉપર સીધો તબડક તબડક કરતો પડ્યો. તીર અને કાંઠા સાથે જંગલની અંદર પહોંચી ગયો એના શિકારમાં. તો શું તમને એમ લાગે છે કે ગંગા બેસી રહી હશે? એની નજરની અંદર એની આવનારી પેઢીઓ દેખાતી હતી. એની નજરમાં એના સંતાનો દેખાતા હતા. એના નજરમાં એની પોતાની જવાબદારીનું ભાન હતું. મારે મારા દીકરાને સુંદર મજાના સંસ્કાર આપવા છે. એની અંદર જરા પણ પીછેહટ મને મંજૂર નથી. એ પોતાના દીકરાને લઈ અને પોતાના પિયર પહોંચી ગયો. જંગલમાં નહીં, પોતાના પિતા જન્નુ રાજા. એ તો કદાચ એ વખતે હશે કે નહીં, એનો ભાઈ છે પવન વેગ, એટલે કે ગાંગેના મામા, એના ત્યાં પહોંચી ગઈ છે. હવે હું અહીંયા જ છું, કારણ કે એમને આદેશનું પાલન નથી કર્યું. આ દીકરાને સુંદર મજાના સંસ્કાર હવે અહીંયા અપાશે. અને સામાન્યથી આ દુનિયામાં મામાને ભાણિયા બહુ ગમતા હોય. વેકેશનમાં મોટા ભાગે મામાના ઘરે જ બધા જતા હોય. કદાચ બહેનની પહેલી પ્રસૂતિ પણ પોતાના ભાઈના ત્યાં થતી હોય. બરાબર છે ને? હું બોલું છું તે પિયરમાં, એટલે ભાઈના ત્યાં, પિતાજીના ત્યાં. એટલે મામા અને ભાણિયાનો એક વિશિષ્ટ કોડીનો રિશ્તો છે આ દુનિયામાં, કે મામાને ભાણિયા બહુ ગમતા હોય, અને ભાણિયાને પણ મામા પ્રત્યે અતિશય લાગણી હોય. અને એ લાગણીએ ત્યાં પણ કામ કર્યું. અને ભાઈને બેન પ્રત્યે લાગણી હોય, બેનને ભાઈ પ્રત્યે પણ લાગણી જુદી હોય. કદાચ બે ભાઈઓને એકબીજા પ્રત્યે લાગણી ઓછી એવું બને, પણ ભાઈ બહેનને તો લાગણી એકબીજા પ્રત્યે મજબૂત હોય. કારણ કે ઘર બદલાયા ને એટલે હવે વિરહ થયો ને એટલે પ્રેમ વધી ગયો. ઘણા દિવસે જોવાનું થાય એટલે લાગણી ઓર વધે. રોજ સાથે ને સાથે રહેતા હોય એટલે એની કદર ના થાય, એના દોષો બહુ દેખાય. અને દૂર થયા હોય તો લાગણી વધારે વધે. એટલે ભાઈ અને બહેનનો આ રિશ્તો છે. અને તેથી ભાઈ સુંદર રીતે આનું ઘડતર કરી રહ્યા છે. કારણ કે છે રાજકુળ, ક્ષત્રિય કુળ, એટલે રાજ્યની બધી જ વસ્તુ શીખવાડવી પડે. હાથી સવારી, ઘોડે સવારી, તીર, તલવાર, યુદ્ધ તો લડવું પડે.
કોઈને મારવા માટે નહીં, પોતાની પ્રજાની રક્ષા માટે, પોતાની ડ્યુટી અદા કરવા માટે. એટલે તલવાર, ભાલા, તીરકાંઠા, ઘોડા ઉપરની સવારી, હાથી ઉપરની સવારી વગેરે બધું. એમના પણ ઘણા દીકરાઓ હતા. એમના દીકરાઓ અને આ ગાંગે બધા મારે તો એક સમાન. મારો દીકરો છે કે બહેનનો દીકરો છે, મારે કોઈ ભેદ નથી. મામાને કોઈ ભેદ નથી, મામીને કોઈ ભેદ નથી. મામા અને મામી સરસ રીતે જેવું પોતાના દીકરાઓનું ઘડતર ચણતર ને સંસ્કરણ ચાલી રહ્યું છે એ બધું અહીંયા ગાંગેનું પણ સરસ રીતે થઈ રહ્યું છે. બધા શાંતિથી આગળ વધી રહ્યા છે. પણ આ સંસાર આનું સ્વરૂપ જ એવું છે કે ક્યાંય તમને શાંતિથી જીવવા ના દે. કોણ ના જીવવા દે? સંસાર એટલે સંસાર ખરાબ છે? સંસાર ખરાબ નથી. સંસારમાં તો શત્રુંજય ગિરિરાજ છે, સંસારમાં તો ગિરનાર તીર્થ છે, સંસારની અંદર જ સાધુ સંન્યાસી છે, સંસારની અંદર જ ભગવાનના મંદિરો છે, સંસારની અંદર જ આ જીનવાણી શ્રવણ છે, સંસારની અંદર જ રામાયણ અને મહાભારત સાંભળવા મળે છે, સંસારમાં જ સામયિક પ્રતિમા પૂજા કે પોતાના ધર્મની આરાધના કરવા મળે છે. મોક્ષની અંદર આજ્ઞા છે. સંસાર ખરાબ નથી, પણ આ સંસારમાં રહેલા આપણા અંદર રહેલા દોષો એ ભયાનક છે. આપણને વળગીને રહેલા કર્મો ભયાનક છે. આ કર્મો, કુસંસ્કારો, એવો આપણને તહસ નહસ કરી દે છે, હેરાન પરેશાન કરી દે છે. જો આપણે આપણા દોષોને ખતમ કરી દઈએ, જો આપણા કર્મનો નાશ કરી દઈએ, તો સંસારમાં કોઈની તાકાત નથી મને કે તમને દુઃખી કરી શકે, કે મને કે તમને કોઈ પણ તકલીફ કે મુશ્કેલીમાં મૂકી શકે. બસ આ સંસાર, એમાં કામ વાસના પણ હોય, ક્રોધ પણ હોય, નિંદા પણ હોય, ઈર્ષ્યા પણ હોય, અહંકાર પણ હોય, આસક્તિ પણ હોય. બધા દોષો માજા મૂકતા હોય. જુદી જુદી વ્યક્તિમાં જુદા જુદા સંસ્કાર, જુદા જુદા દોષો પોતાનું સ્થાન લે. અહીંયા મામાના દીકરા એ લોકોને જેલસી ચાલુ થઈ, કારણ કે ગાંગે બધામાં હોશિયાર, બધામાં પહેલો નંબર લાવે, બધા એને માન સન્માન આપે, બધા એની વાવા કરે. અમારા ઘરે આવેલા પારકા એને માન સન્માન મળે અને ઘરનાની કોઈ વેલ્યુ નહીં. મનમાં વિચાર તો આવે ને છોકરાઓને, આ મારું ઘર છે, મારા ઘરમાં આવેલો છે આ. હા, આ તો મારા ફઈ અહીં આવીને રહ્યા છે, મારા ફઈના દીકરો છે. અમને તકલીફ, આ આવ્યો એટલે તકલીફ થઈ. અમારો ક્યાંય નંબર નહીં, અમને ક્યાંય માન સન્માન નહીં, અમારો ક્યારેય વાહવા બોલાય નહીં, અમારા કોઈ વખાણ કરે જ નહીં. બધી જગ્યાએ ગાંગેના જ વખાણ, બધી જગ્યાએ ગાંગેને જ આખડ કરવાનો. જાણે ગાંગે એટલે ભગવાન. ગાંગેની તો કોઈ ભૂલ જ ના થાય. ગાંગે તો કોઈ ખોટું કરે જ નહીં. અમે જ બધા ખોટું કરીએ, અમે જ બધા ગડવા. એ તો બહુ સારા. અને પાછા ભાઈ પણ એમ વિચારે કે બેન સાસરિયાનું સુખ છોડીને અહીં આવી છે, અમારા ભરોસે જ આવી છે, તો એના દીકરાને બાપ નથી. અમારે એને વધારે લાગણી આપવી જોઈએ, વધારે પ્રેમ આપવો જોઈએ, વધારે એનું ધ્યાન રાખવું જોઈએ. એ પણ અંદર હોય. આ ન બાપો છે અહીંયા, તો ભલે એના બાપા હોય ત્યાં. એટલે મામાએ વધારે લાગણી પણ બતાવવી પડે, વધારે એને આગળ પણ કરવો પડે. બેનને પણ ખોટું ન લાગી જાય કે હું અહીં આવી છું, ભાઈને ગમી નથી, એટલે ભાઈ જો મારા દીકરાને હેરાન કરે છે, એમાં સપોર્ટ આપે છે, એટલે આડકતરી રીતે મને અહીંથી બહાર કાઢવા માંગે છે. આવું મારા બહેનના મનમાં પણ ના આવવું જોઈએ. ક્યારે મારે બહેનને સાચવવાની, મારે ભણિયાને સાચવવાનો. ખાલી એ નહોતું, આ ભલે અંદર પડ્યું હોય થોડું, પણ સામે એના ગુણો પણ હતા, સામે એની વિશેષતા પણ હતી. ખરેખર ગાંગે સ્માર્ટ હતો, ખરેખર એનામાં હોશિયારી હતી, ખરેખર એ આગળ વધે એવો હતો. પણ હવે ઘરમાં ખટપટ ચાલુ થઈ ગઈ. જ્યારે ને ત્યારે મામાના દીકરાઓ એની કમ્પ્લેન લઈને જાય. કોની? ગાંગેની. ગાંગે આમ છે, ગાંગે આમ છે, ગાંગે મને હેરાન કરે છે. સળી એ લોકો કરે અને પછી ટોપલો એના ગળામાં પહેરાવી દે. રોજ ખટપટ, રોજ હેરાનગતિ, રોજ ઝઘડા રગડા, રોજ ક્લેશ કજિયા કંકાસ, રોજ સંકલેશ. ગંગા થાકી ગઈ. એને લાગ્યું કે અહીંયા આગળ મારા દીકરાનો સંસ્કાર પણ આ બધામાં નહીં થાય, કારણ કે ખોટા ખોટા પ્રેમ કરવાના, જુઠ્ઠું પણ બોલવાનું, તો આ બધા સંસ્કાર મારા દીકરાને પણ પડશે જ ને. પછી તો જે સંસ્કાર ટકાવવા માટે મેં ઘર છોડ્યું, મારું પોતાનું ને અહીં આવ્યા પછી પણ જો આ બધા એના મામાના દીકરાઓ સાથે રહીને ખરાબ સંસ્કારોમાં જવાના હોય, દોષો અહીંયા બેટાવાના હોય, તો મારે વિચારવું પડશે મારા દીકરાના સંસ્કારનું પહેલાં. એટલે ભાઈને શાંતિથી કહે છે કે ભાઈ તમે બી હેરાન થાઓ છો, હું પણ હેરાન થાઉં છું, તમને પણ ગમે તેવું સાંભળવું પડે છે, મને બી સાંભળવું પડે છે. આપણા ભાઈ બહેનના સંબંધો આની અંદર બગડે છે. હું તમને રિક્વેસ્ટ કરું છું
આપણા સંબંધો મીઠા રહેવા જોઈએ, આપણા સંબંધો મધુરા રહેવા જોઈએ. આ છોકરાઓના કારણે આપણે એકબીજાથી દૂર થઈ જઈએ એ યોગ્ય નથી લાગતું. તો બેન, શું ઉપાય એનો? ઉપાય તો મને એમ લાગે છે, છું તો હું તમારા સવારે, અને તમે મારા સગા ભાઈ છો, તમારા માટે પૂરી લાગણી છે, પૂરો પ્રેમ છે, અને મને વિશ્વાસ છે કે તમને પણ મારા પ્રત્યે પૂરી લાગણી અને પ્રેમ છે. પરંતુ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, જો તમને યોગ્ય લાગતું હોય તો પિતાજીએ બનાવેલો જંગલમાં પેલો 7 માળનો મહેલ છે જ, કે જ્યાં આંગણો રહેતી હતી, જ્યાં મારા લગ્ન થયા સાંતનુ સાથે, ત્યાં જિનાલય પણ છે, ચારણ મુનિઓ પણ વારંવાર આવતા રહેશે. અને હું એકલી કેવી રીતે જીવવું એ શીખી ગઈ છું. મારા દીકરાને હું ત્યાં સુંદર મજાના સંસ્કાર પણ આપીશ, એનું ઘડતર પણ થશે. તમે રજા આપો તો મારી આવી ભાવના છે. અને તમારું કંઈ ખરાબ પણ નહીં લાગે, કારણ કે બધો ખર્ચો કે બધું તમારે જ કરવાનું છે. જવાબદારી તો તમારી જ છે, ખાલી રહેવાની જગ્યા બદલાય છે, બાકી કાંઈ વાંધો નહીં. બાકી બધી જવાબદારી તમારી. ભાઈને પણ જે થોડા મહિનાઓની ઘટનાઓ જોઈ હતી ને જાણી હતી, એમને લાગ્યું કે આ જ રસ્તો વધારે યોગ્ય છે, બધી ત્યાં વ્યવસ્થા કરી દીધી. પાછી ગંગા પહેલા જે 7 માળની હવેલીમાં હતી એ 7 માળની હવેલીમાં પહોંચી છે, પોતાના દીકરાને લઈને. આટલો ફરક છે. સુંદર મજાનું જિનાલય, ભગવાનની ભક્તિ કરે છે, ચારણ મુનિઓ અવારનવાર બોલાવે છે. દીકરાને સુંદર મજાના સંસ્કાર પોતાના દ્વારા અને ચારણ મુનિઓ દ્વારા આપવાનું ચાલુ છે. એમાં એક દિવસ એક ભયાનક ઘટના ઘટી. ક્યારે, કઈ, શું અવસર? વિતરાગ પરમાત્માને અમે સામે દીકરા. જૈન ધર્મના આવા જીવનબોધક પ્રવચનો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ જૈન પ્રવચનને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. સાથે બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી દરેક નવી વિડીયોનો લાભ તમને સૌથી પહેલા મળી રહે. જય જિનેન્દ્ર.